શ્રી ઓમ અજ્ઞાનતિમિરાંધસ્ય જ્ઞાનાંજન શલાકયા ચક્ષુરીમલિતમ યેન તસ્મૈ શ્રી ગુરુવે નમઃ. હરે કૃષ્ણ કરુણા સિંધો દીનબંધો જગતપતે ગોપેશ ગોપીકાંત રાધાકાંત નમોસ્તુતે. તત્પકાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વૃષભાનુસુતે દેવી પ્રણમામિ હરિપ્રિયે. વાંછાકલ્પતરુ ભય સચ કૃપા સિંધુ ભય એવ ચ પતિતનામ પાવને ભયો વૈષ્ણવે ભયો નમો નમઃ. નમો મહાવંદાન્યાય કૃષ્ણ પ્રેમ પ્રદાયતે કૃષ્ણાય કૃષ્ણ ચૈતન્ય નામને ગૌરતવિષે નમઃ. ઓમ વિષ્ણુ પાદાય કૃષ્ણ પ્રેષ્ઠાય ભૂતલે શ્રીમતે ભક્ત વેદાંત સ્વામિની ઇતિ નામિને. નમસ્તે સરસ્વતી દેવે ગૌરવાણી પ્રચારિણી નિર્વિશે શૂન્યવાદી પાશ્ચાત દેશ તારિણે. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શ્રીવાસ આદિ ગૌર ભક્ત વૃંદ. હરે કૃષ્ણ 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 હરે 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 રામ 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 હરે હરે. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય. જય શ્રી કૃષ્ણ સૌને. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. ધન્યવાદ હરે માતાજી. કૃષ્ણ. હરે કૃષ્ણ. તમે સુંદર રીતે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તો ડિવોટીઝ, આપણે આજે ભગવદ્ ગીતાનું 3જા ચેપ્ટરનો 12મો શ્લોકનું અધ્યયન કરવાના છીએ. પણ આજે આપણે અધ્યયન કરીએ એ પહેલા કોઈને યાદ છે કે આપણે ગઈકાલે શું વાત કરી હતી? એનીબડી? કોઈને યાદ નથી? યા કહે છે કે ભગવાન કૃષ્ણ એ વિષ્ણુ તરીકે છે અને તે સીઈઓ છે. નિસ્વાર્થ ભાવે કરેલા કર્મને આપણે યજ્ઞ કહીએ છીએ. પ્રકૃતિ પણ દેવતા છે, પણ સૂર્ય, પૃથ્વી, જંગલ વગેરે એ બધાને કારણે, પર્યાવરણને કારણે અરસપરસનું ધ્યાન આપવું જોઈએ. શીલા પ્રભુપાદ કહે છે કે દેવી દેવતા એ ભોગ યોની છે. ઘણી બધી સુવિધાઓ એ લોકોને હોય છે. બીજું કે ભગવાન કૃષ્ણ કેમ એવું કહે છે કે તમે દેવી દેવતાઓને પ્રસન્ન કરો. હું જ બધાના હૃદયમાં રહ્યો છે. જે માતાની લક્ષ્મીની પ્રાર્થના કરે છે તે ભગવાન જરૂર એને પ્રેરે છે. પ્રથમ દેવી દેવતાઓ પણ કૃષ્ણ કહે છે એ દેવી દેવતાઓને પણ પ્રેરે છે. કૃષ્ણ કહે છે કે હું દેવી દેવતાને કહું તો જે વરદાન મળે તે ટેમ્પરરી છે, પણ પરમેનન્ટ નથી હોતું. લાઈક ધ્રુવનો તારો, તો ધ્રુવ એ ભગવાનનું બરાબર ભક્તિ કરી હતી તો એને લીધે શિરોદાય વિષ્ણુના એમાં એમને સ્થાન મળ્યું અને એમને બી એક ધ્રુવ તારો તરીકે આપણે એને કહીએ છીએ. પણ એમનું બી એક આખો શું કહેવાય એને, ભગવાને એમને એ મને નથી ખબર હજુ. યા રાઈટ, સોરી. તો હવે આપણે એ સમજ્યા કે 10મા શ્લોકમાં 11મા શ્લોકમાં કે યજ્ઞ એટલે શું. યજ્ઞ એટલે શું? ભગવાન શાની વાત કરે છે? યજ્ઞ એટલે નિસ્વાર્થ ભાવથી કર્મ થાય તે. નિસ્વાર્થ ભાવથી કર્મ થાય એને યજ્ઞ કહેવાય છે. વેરી ગુડ. યસ, ઓકે, બરાબર છે. પછી બીજું કશું એની સાથે? પોતાના ફરજનું પાલન કરવું, સેવા કરવી, કૃતજ્ઞતા, ગ્રેટિટ્યુડ બતાવવું, એ બધું જ યજ્ઞ એને કહેવાય છે. ભગવાન વિષ્ણુ, ભગવાન કૃષ્ણ માટે જે કર્તવ્ય પાલન કરવામાં આવે છે, જે કર્મ કરવામાં આવે છે, એને યજ્ઞ કીધો છે. રાઈટ? અને દેવતા વિશે આપણે શું સમજ્યા કે દેવતાઓ એ પ્રકૃતિનો તત્વ છે. દેવતા આર અપોઇન્ટેડ ઓફિસર છે ભગવાન દ્વારા. સૂર્ય, વરસાદ, પવન, જળ આ બધું જે પ્રાપ્ત થાય છે એને સંચાલિત કરે છે, કંટ્રોલ કરે છે. તે ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છે. તો ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છે તો આપણે
એ જે દેવી દેવતાઓ છે એને પણ એટલો જ આદર આપવો જોઈએ. હા, એ પોતે ભગવાન નથી, દેવી દેવતાઓ ભગવાન નથી, પણ દેવી દેવતાઓ કંટ્રોલર છે. દરેક જે સૂર્ય છે તો સૂર્યપ્રકાશના છે, વરસાદ છે તો ઇન્દ્ર છે, પવન છે તો પવન દેવ છે, જળ છે તો વરુણ દેવ છે. તો બધાને આપણું આદર આપવાનું છે, પણ એ ભગવાન નથી, એ ભગવાનના રિપ્રેઝેન્ટેટિવ છે. વેરી. તો આપણે ગઈકાલે આપણે આ વાત કરી. હવે આજની શરૂઆત આપણે કરીએ. તો આજની શરૂઆત કરતા પહેલા બહુ ગંભીર રીતે મારે તમને એક વાત કહેવી છે કે આપણે જેટલા લોકો જોડાયેલા છીએ અત્યારે ઝૂમ કોલ ઉપર, બધા ઝૂમ કોલ ઉપર છીએ અત્યારે, રાઈટ? તો આપણે બધા જ એક રીતે કહેવામાં આવીએ તો આપણે બધા જ કાયદાના ગુનેગાર છીએ. વી આર ઓલ કલ્પ્રિટ ઇન ધ આઈઝ ઓફ ધ લો. સાચું કે ખોટું? તમે લોકોએ કદી ચોરી કરી છે? તમારામાંથી કોઈને ચોરી કરી છે? કરી હોય તો ના, બોલો. ત્યારે ના, એવી જ કોઈ ચોરી નથી કરી. નથી કરી, ચોરી નથી, કોઈને નથી કરી, રાઈટ? ના, પણ ભગવાન કૃષ્ણ તો કહે છે કે આપણે બધાએ ચોરી કરી છે. કઈ રીતે? આપણે હવા શ્વાસ લઈએ છીએ તો ભગવાન હા, જગન્નાથ, કૃષ્ણ ભગવાન જે બ્રહ્માંડનો માલિક છે એને આપણે થેન્ક યુ કહીએ છીએ સવારે ઉઠીને કે ભગવાન તે મને જગાડ્યો, થેન્ક યુ? નથી કહેતા. સૂર્યપ્રકાશ કહીએ મળે છે. છે, હું કઉ સૂર્યપ્રકાશ છું. તમે કહેતા છો, બધાની વાત, આપણે જનરલ વાત કરીએ છીએ. હું ઇન પર્સનલ નથી કહેતો કે તમે કરો છો, તમે નથી. આપણે ઇન જનરલ જે કરતા હશે બધાની એને જન્મ માઇનસ, એને બાદ કરતો. તમે રાઈટ એ કરતા હશો, તમે બીજું કશું કરતા હશો. તમે લાઈટ ચાલુ મૂકીને જતા રહેતા હશો, ટીવી ચાલુ મૂકીને જતા રહેતા હશો, પાણી બ્રશ કરતા હશો તો પાણી નળ ચાલુ કરીને બ્રશ કરતા હશો. એટલે કશુંક ને કશુંક તો કરતા જ કઈ હશો. બી હા, યા રાઈટ. સાચી વાત છે. હા, હા, એવું. તો ભગવાન એવું છે. કૃષ્ણ જે છે એ આપણું સર્ચ વોરંટ લઈને ઉભા છે. તો આ ભગવદ્ ગીતાના જે 3જા અધ્યાયના 12મો શ્લોક છે, ત્યાં ભગવાન આપણને એક ફટકાર આપે છે. તો આજે આપણે સમજવાનું છે કે શું ફટકાર છે, શું ભગવાન કૃષ્ણ અહીંયા આપણને શું ફટકાર આપી રહ્યા છે. તો આમ તો ભગવદ્ ગીતાના દરેક શ્લોક એટલા જ ઇમ્પોર્ટન્ટ છે. તો કોઈ એવું નથી કે આ શ્લોક ઇમ્પોર્ટન્ટ નથી, પણ દરેક શ્લોકનું એક મહાત્મ્ય છે, એક એનું. તો આનું પણ એક ઇમ્પોર્ટન્સ છે. તો આપણે આજે સમજવાના છે. તો હું તમને સ્ક્રીન શેર કરું છું. જ્યારે આ શ્લોક તમારા સ્ક્રીનના સામે આવે, મીન્સ જ્યારે આ આપણો સેશન ચાલે, ત્યારે મનમાં એવું રાખજો કે હું ચોર છું, તો જ આ સમજમાં આવશે, નહીં તો નહીં સમજમાં આવે. ને કોઈ એવા તો ડાયા થતા જ નહીં કે મેં ચોરી નથી કરી. તમે પેલી રીતે ચોરી નથી કરી, પણ બીજી રીતે ચોરી કરી છે. આજે આપણે કન્ફર્મ, આજે તમને બધાને હું પ્રૂવ કરી દઈશ કે આપણે બધા ચોર છીએ. હું પણ આવી ગયો, એટલે તમને એવું લાગે હું નથી, તો હું પણ ચોર છું, રાઈટ? આપણે ઓકે, તમને શ્લોક તમારા સ્ક્રીન ઉપર દેખાય છે? ક્યાં દેખાય છે? ઓમ અજ્ઞાનતિમિરન્ધસ્ય જ્ઞાનંજલશલાકય ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરવે નમઃ. જગદ્ગુરુ શ્રી પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. તો ભગવાન કૃષ્ણ 11મા શ્લોક પછી કાલે 11મો શ્લોક આપણે જોયો. દેવાન ભાવયતા તેન તે દેવા ભાવયંતુ વહ પરસ્પરમ ભાવયંતઃ શ્રેય પરમ અવાપસ્થ. કાલે આપણે એ જોયું. આજે 12મો શ્લોક જોઈશું. 12મા શ્લોકમાં ભગવાન કૃષ્ણ શું કહે છે? ભગવાન કહે છે, ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તદેર દતાન અપ્રદાયેભ્યો યો ભુક્તેન સ્તેન એવ સહ. હું ફરીથી રિસાઇટેશન કરું છું. ભગવાન કૃષ્ણ કહે છે, ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તેર દતાન અપ્રદાયેભ્યો યો ભુક્તે સ્તેન એવ સહ. હવે કોઈને રિસાઇટેશન કરવું હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. અરે હું કરું પ્રભુજી. હા, પેલા તમે કરો ઇન્દુબેન.
હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઇષ્ટાન ભોગાન હિ દેવો દેવા દાસ્યન્તે યજ્ઞ ભવિતાઃ તૈર દત્તાન પ્રદાયેભ્યો એભ્યો યો ભુક્તેસ્તેન એવ સહ. હરે કૃષ્ણ. વેરી ગુડ, ગુડ ટ્રાય. યસ. તો અહીંયા જો તેર છે, દ ઉપર જે રેફ છે એ અડધો ર છે, એટલે તેર છે, પછી દત્તાન, પછી દત્તાન પછી ન જે છે એ હલંત છે, તો શું આવશે? તેર દત્તાન અપ્રદાયેભ્યો. ઓ પ્રદાય. અપ્રદાય છે, હા. ઓકે. પ્રદાય નો મતલબ છે આપવું, અને અપ્રદાય નો મતલબ છે નથી આપતા. તો અચ્છા. અહીંયા ઓકે. અપ્રદાય છે, તો તેર દત્તાન અપ્રદાય અપ્રદાયેભ્યો યો ભુક્તે. ભુક્તેન સ્તેન એવ સહ. ઓકે, વેરી ગુડ. હવે બીજા કોઈ? હું કરું છું. હા, પ્લીઝ. હા, કરો. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞભાવિન્તાઃ તૈર્દત્તાન પ્રદાયેભ્યો યો ભુક્તે સ્તેન એવ સહ. ગુડ. અહીંયા યજ્ઞ ભાવિનતા નથી, યજ્ઞ ભાવિતાહ છે. ઉપર ભાવિતાઃ હા, ઉપર આપણે ચંદ્રબિંદુ યજ્ઞભાવિતાઃ. નથી. હા, ચંદ્રબિંદુ નથી. યસ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? બોલો પ્રભુ, જય શ્રી હા, કૃષ્ણ. બોલો. હા, કલ્પનાબેન. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યતે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાન પ્રદાયેભ્યો યો ભુક્તેસ્તેન એવ સહ. તમે પણ તેર દત્તાન અપ્રદા, અ છે, તેર દત્તાન અપ્રદાયેભ્યો યો ભુક્તેન સ્તેન એવ સહ. યસ. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? હું બોલું પ્રભુ? હા, 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 કરો રિસાઇટેશન. ઇષ્ટાન ભોગાન હિ वो देवा दास्यन्ते यज्ञ भाविता तै दत्तान अप्रदायेभ्यो ये भुक्तेस्तेन एव सः. વેરી ગુડ, વેરી ફ્લુઅન્ટ. ઓકે, એક્સલન્ટ. ઓકે, બીજા કોઈ? હું બોલું પ્રભુજી? આ રીતે માતાજી તમે. યસ. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દેવાસ્યન્તે યજ્ઞ ભાવિતાઃ તૈર્દત્તાન અપ્રદાયેભ્યો યો ભુક્તે સ્તેન એવ સઃ. યસ, યસ. અહીંયા દાસ્યંતે છે. યસ. દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતા. ઓકે, વેરી ગુડ. બીજા કોઈ? લાસ્ટ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. ઇષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યન્તે યજ્ઞ ભાવિતા તે દતાન અપ્રદાય એહિ યો ભુક્તે સ્નેહ એવ સ. થોડું તમારું ગાડી પછીથી થોડી એ થઈ ગઈ, પણ વેરી ગુડ ટ્રાય આનંદ મૂર્તિ પ્રભુ. તેર દત્તાન અપ્રદાયેભ્યો મુક્તે સ્નેહ સ્તેન એવ સ. હા, તો આજ કયા શબ્દ જે છે એ થોડો ઓકવર્ડ છે, એટલે એને બ્રેકડાઉન કરીને આપણે એને રિસાઇટેશન કરવાનું છે. તો તેર દત્તાન અપ્રદાયેભ્યો, પછી ત્યાં ઉભું રહેવાનું છે, પોઝ છે, પછી યો ભુક્તેન સ્તેન એવ સહ. વેરી ગુડ, એક્સલન્ટ. ઓકે, તો હવે આપણે કોઈ અનુવાદ અને ભાવાર્થ કોઈને રિસાઇટેશન કરવું છે? હું કરું? હા, તમે ચોપડીમાંથી જોઈને કરો છો કે સ્ક્રીન ઉપર જોઈને કરો છો? ના, સ્ક્રીન ઉપર છે. હા, તો સ્ક્રીન ઉપર તમને બધું દેખાય છે પ્રોપર? કારણ કે તમને અમુક ઝૂમ તમે કરો છો પછી નથી દેખાતું નીચેનું તમને. હા, એટલે મારું આમ વધારે લાંબુ હોય એટલે પછી મારે ઝૂમ કરવું પડે. હા, તો આ છે લાંબુ છે, હજુ આ બીજો પણ પેજ ઉપર છે, તો વાંચી શકશો તમે? પછી હું વાંચું? ઓકે, હું વાંચું. વાંચીશ તો હું વાંચું. હા, ઇન્દુબેન ને વાંચવા દો, પછી એમને કોઈ પ્રોબ્લેમ થાય તો પછી આપણે વિચારીએ. ત્યાં સુધી બધા ડિવોટીને પ્રાર્થના છે કે તમે તમારા માઇકને પ્લીઝ ટર્ન ઓફ કરી દો, તો એમને ડિસ્ટર્બ ના થાય. થેન્ક યુ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. જીવનની વિવિધ જરૂરિયાતોની પૂર્તિ કરનારા વિભિન્ન દેવો યજ્ઞ સંપન્ન કરવાથી પ્રસન્ન થઈને તમારી બધી જરૂરિયાતોની પૂર્તિ કરશે. જે
પરંતુ જે મનુષ્ય આ પ્રાપ્ત ઉપહારો દેવોને અર્પણ કર્યા વગર પોતે ભોગવશે તે નક્કી ચોર જ છે. ભાવાર્થ: દેવો પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર વિષ્ણુવતી વિવિધ પદાર્થોની પૂર્તિ કરનારા પ્રતિનિધિઓ માત્ર છે. તેથી શાસ્ત્રોક્ત રીતે યજ્ઞો સંપન્ન કરીને તેમને પ્રસન્ન કરવા જોઈએ. વેદોમાં વિભિન્ન દેવો માટે વિભિન્ન પ્રકારના યજ્ઞો નિયત કરેલા છે, પરંતુ એ બધા યજ્ઞો છેવટે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને જ સમર્પિત કરવામાં આવે છે. પણ જે મનુષ્ય ભગવાન કોણ છે એ સમજી શકતો નથી, તેણે દેવ યજ્ઞ કરવો એવો અનુરોધ થયો છે. યજ્ઞ કરનારા મનુષ્યોના વિભિન્ન ભૌતિક ગુણો પ્રમાણે વેદોમાં વિભિન્ન પ્રકારના યજ્ઞોની ભલામણ કરવામાં આવી છે. વિભિન્ન દેવોની પૂજા પણ એ જ આધારે અર્થાત વિભિન્ન ગુણો પ્રમાણે કરાય છે. ઉદાહરણાર્થે માંસાહારી મનુષ્યોને કાલી દેવીની પૂજા કરવી એવી આજ્ઞા છે. કાલી દેવી એ ભૌતિક પ્રકૃતિનું ભીષણ સ્વરૂપ છે અને દેવી સામે પણ બલિ અર્પણ કરવાની સૂચના છે. પરંતુ જેઓ સત્વગુણી છે તેમને માટે ભગવાન વિષ્ણુની દિવ્ય પૂજા કરવાની, જેઓ દિવ્ય પૂજા કરવાની આજ્ઞા છે. પરંતુ આખરે તો બધા યજ્ઞોનું ધ્યેય ક્રમશઃ દિવ્ય વ્યવસ્થાની પ્રાપ્તિ થાય છે. સામાન્ય મનુષ્ય માટે ઓછામાં ઓછા 5 યજ્ઞો કરવાનું જરૂરી છે, જેમને પંચમહાયજ્ઞ કહેવામાં આવે છે. પરંતુ મનુષ્યે એ જાણવું જોઈએ કે માનવ સમાજની જીવનની બધી જ જરૂરિયાતો ભગવાનના પ્રતિનિધિ રૂપે દેવો દ્વારા જ પૂરી પાડવામાં આવે છે. કોઈ પણ મનુષ્ય કોઈ વસ્તુ સર્જી શકતો નથી. દાખલા તરીકે માનવ સમાજ માટે જરૂરી બધા ખાદ્ય પદાર્થો, આ ખાદ્ય પદાર્થોમાં સત્વગુણી શાકાહારી મનુષ્યો માટે અન્ન, ફળ, શાક, દૂધ, ખાંડ વગેરે છે અને માંસાહારીઓ માટે માંસ વગેરે છે. જે પદાર્થોમાંથી કોઈ એક પદાર્થ પણ મનુષ્યો બનાવી શકતા નથી. વળી બીજો દાખલો લઈએ, જેમ કે ઉષ્ણતા, પ્રકાશ, જળ, વાયુ. પછી આના પછી નથી મારી પાસે. પ્રભુજી, આના મેં પછી change- આગળ હા. નીચે નથી. છે ચેન્જ કરો તમે, ચેન્જ થયું પરંતુ જુઓ. આમાંથી હા, કોઈ પણ પદાર્થ કોઈ પણ મનુષ્ય દ્વારા સંપન્ન કરી શકાય છે. હું વાંચું. હા, તમે વાંચો. હા, ઓકે. હરે કૃષ્ણ. હરે બસ આટલું જ હરે છે. કૃષ્ણ. હા, કોઈ વાંધો નહીં ઇન્દુબેન, આગળ છે બીજા ડિવોટી વાંચે છે. હરે કૃષ્ણ. મારામાં કેમ વિગેરે નથી પણ આવતું? કોઈ વાંધો નહીં, આવશે. હા, વાંચો. આમ પ્રકાશ, જળ, વાયુ વગેરે પણ જીવન માટે જરૂરી છે, પરંતુ આમાંથી કોઈ પણ પદાર્થ માનવ સમાજ દ્વારા બનાવી શકાતો નથી. પરમેશ્વર વિના વિપુલ સૂર્યપ્રકાશ કે ચાંદરનું પણ મળી શકતું નથી, અને વરસાદ કે પવનની લહેર પણ મળી શકે નહીં, જેમના વિના મનુષ્ય જીવી શકતો નથી. એ સ્પષ્ટ છે કે આપણું જીવન ભગવાન દ્વારા આપવામાં આવેલી વસ્તુઓ પર જ નિર્ભર છે. આપણા ઔદ્યોગિક સાહસો માટે પણ અનેક પ્રકારના કાચા માલની જરૂર હોય છે, જેમ કે ધાતુઓ, ગંધક, પારો, મેગેઝીન વગેરે. આ સર્વ તથા અન્ય અનેક જરૂરી વસ્તુઓની પૂર્તિ ભગવાનના પ્રતિનિધિઓ એવા આશયથી કરે છે કે આપણે તેમનો સદુપયોગ કરી આત્મા સાક્ષાત્કાર માટે પોતાને સ્વસ્થ તથા કાર્યક્ષમ રાખીએ કે જેથી આપણને જીવનના અંતિમ ધ્યેયની અર્થાત ભૌતિક જીવન સંઘર્ષમાંથી મુક્તિની પ્રાપ્તિ થઈ શકે. યજ્ઞો સંપન્ન કરવાથી માનવ જીવનનું આ ધ્યેય પરિપૂર્ણ થઈ જાય છે. જો આપણે મનુષ્ય જીવનના ઉદ્દેશને ભૂલીને ભગવાનના પ્રતિનિધિઓ પાસેથી પોતાની ઇન્દ્રિય તૃપ્તિ અર્થે જ વસ્તુઓ લેતા રહીશું અને આ ભૌતિક અસ્તિત્વમાં વધુ ને વધુ ફસાતા જઈશું કે જે સર્જનનો આશય નથી.
તો નિસંદેશ આપણે ચોર કરીશું અને તે રીતે ભૌતિક પ્રકૃતિના નિયમો દ્વારા સજાને પાત્ર બનીશું. ચોરોનો સમાજ કદાપી સુખી થઈ શકે નહીં, કારણ કે તેમના જીવનનું કોઈ ધ્યેય હોતું નથી. જળ ભૌતિક ચોરોનું કોઈ અંતિમ જીવન ધન્ય હોતું નથી. તેઓ માત્ર ઇન્દ્રિય તૃપ્તિ તરફ જ દોરવાય છે અને યજ્ઞ કેવી રીતે કરાય છે તેનું પણ તેમને જ્ઞાન હોતું નથી. ભગવાન ચૈતન્ય જો કે યજ્ઞ કરવાની સૌથી સરળ પદ્ધતિનું પ્રવર્તન કર્યું છે. તે છે સંકીર્તન યજ્ઞ, કે જે કૃષ્ણ ભાવનામૃત સિદ્ધાંતોમાં માનનારા જગતના કોઈ પણ મનુષ્ય દ્વારા સંપન્ન કરી શકાય છે. જય કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ માતાજી, ધન્યવાદ તમારો. હરે કૃષ્ણ, થેન્ક યુ. હવે આપણે આ શ્લોકને પહેલા શબ્દશઃ સમજવાનો પ્રયત્ન કરીએ અને પછી આપણે ટોટાલિટીમાં સમજીએ કે ભગવાન કૃષ્ણ અહીંયા શું સમજાવે છે આપણને. તો ભગવાન કૃષ્ણ કહે છે, ઈષ્ટાન ભોગાન હિ વો દેવા દાસ્યંતે યજ્ઞ ભાવિતાહ. એ પહેલું પદ છે, એમાં કહે છે ઈષ્ટાન ભોગાન હિ. તો એનો શું મતલબ થાય? તો ઈષ્ટાનનો મતલબ છે ઈચ્છિત, મનગમતી. આપણી જે મનગમતી ઈચ્છિત જે ઈચ્છાઓ છે, આપણી જે જરૂરિયાતની વસ્તુઓ છે, એ શું કહે છે? ઈષ્ટાન ભોગાન એટલે ભોગ સામગ્રી. અન્ન, જળ, હવા, પ્રકાશ, ભૌતિક સુખ સુવિધાઓ જે બધી છે એ શું કહે છે? ઈષ્ટાન ભોગાન હિ. એટલે ચોક્કસપણે, નિસંદેહ. વહ એટલે તમને બધાને, એટલે આપણે બધાને. દેવાહ નો મતલબ છે દેવતાઓ, બહુવચન છે. દેવાહ દાસ્યંતો મતલબ છે કે આપે છે, પ્રદાન કરે છે. યજ્ઞ ભાવિતાહ, યજ્ઞ દ્વારા સંતુષ્ટ થયેલા દેવતાઓ. એટલે આનું પહેલા પદનું મતલબ શું થાય? કે યજ્ઞ દ્વારા સંતુષ્ટ થયેલા દેવતાઓ તમને નિસંદેહ, ચોક્કસપણે તમારી ઈચ્છિત ભોગ સામગ્રી તમને પ્રદાન કરશે. પછી બીજા પદમાં શું કે છે? બીજા પદમાં કે છે કે તેર એટલે તેમના દ્વારા. તેર દત્તાન એટલે આપવું, આપણે કહીએ ને દત્તાન. અપ્રદાય એટલે અર્પણ કર્યા વિના. જો આપણે ખાલી પ્રદાન કહીએ તો અર્પણ કરવું કહેવાય, અને અપ્રદાન, અહીંયા અપ્રદાન છે એટલે અર્પણ કર્યા વિના. એ દેવતાઓ, યહ એટલે જે મનુષ્ય, ભોગતેન એટલે ભોગવે છે, એને ભગવાન શું કે છે? સ્તેન, ચોર કીધો છે. સ્તેન એવ સહ એટલે એ વ્યક્તિને ચોર કીધો છે. એના બીજા પદનો મતલબ શું થાય? કે જે વ્યક્તિ, જે મનુષ્ય દેવતાઓ એને કશું પ્રદાન કરે છે પણ એના રિટર્નમાં દેવતાઓને કશું ઓફર નથી કરતા, તો એને ભગવાને ચોર કીધો છે. તો આ આખા શ્લોકનો મતલબ શું થાય? કે આ સૃષ્ટિની અંદર આપણે કરીએ છીએ, જેને આપણે યજ્ઞની સાયકલ કીધી છે ભગવાને. આપણે સમજાવ્યું હતું મેં તમને કે જે સેકન્ડ પાર્ટ જે છે આ ત્રીજા ચેપ્ટરનો, એ 10મા શ્લોકથી માંડીને 16મા શ્લોક સુધીના જે શ્લોકો છે એ સાયકલ ઓફ ઇન્ટરડિપેન્ડન્સીની વાત છે, યજ્ઞ ચક્રની વાત છે. યજ્ઞ ચક્રની મતલબ છે એક હાથ લે, એક હાથ દે. તો આ પ્રકૃતિ પાસેથી આપણે બધું લઈએ તો છીએ, રાઈટ? બધું જેમ મેં આગળ પણ વાત કરી, પ્રકાશ લઈએ છીએ, વાયુ લઈએ છીએ, જળ લઈએ છીએ, બધું લઈએ છીએ, પણ આપણે પાછું નથી આપતા દેવતાઓને કે પ્રકૃતિને. પાછું આપણે કશું આપતા નથી. તો ભગવાને આપણને ચોર કીધા છે. હવે આમાં થોડું ડિટેલમાં સમજીએ કે આ શું કહેવા માંગે છે ભગવાન કૃષ્ણ અહીંયા. તો ચોરનો શું મતલબ થાય? તો ચોરનો એક તમને બધાને મતલબ તો ખબર જ છે, પણ આપણે એક એક્ઝામ્પલથી સમજીએ તો તમને વધુ સમજમાં આવશે. એક્ઝામ્પલ નહીં, આપણે એક નાની સ્ટોરીથી સમજીએ તો તમને બધાને સમજમાં આવશે. આમ તો તમને બધા હોશિયાર જ છો, તમને બધાને ખબર જ છે, પણ આપણે થોડું સમજીએ. જો શીલ પ્રભુપાદ સમજાવે છે, એમના તાત્પર્યમાં શીલ પ્રભુપાદે સમજાવ્યું. શું સમજાવ્યું? પહેલો પોઈન્ટ શું સમજાવ્યો એમને શીલ પ્રભુપાદે? કે આ જે જગત છે એનો માલિક કોણ છે? કૃષ્ણ ભગવાન છે. અને આ દેવી દેવતાઓ છે એમના એજન્ટ છે.
તો અમુક વખત એ શું થાય કે આપણે બેંકમાં જઈએ અને બેંકમાં કેશિયરના ત્યાં કેશિયર હોય એને પૈસા આપીએ, રાઈટ? કેશિયર પૈસા ગણે એના મશીનમાં કે હાથથી ગણે અને પછી તમારા બેંક એકાઉન્ટમાં ક્રેડિટ કરી દે, રાઈટ? થાય. તો પૈસા છે તમારા, પણ આપણે બેંક જે કેશિયર હોય છે એને આપણે થેન્ક યુ કહીએ છીએ. ઇન્ડિયામાં તો અત્યારે અહીંયા અમેરિકામાં તો આપણે કરીએ છીએ, પણ ઇન્ડિયામાં તો આ બધું ગ્રેટિટ્યુડ ને એપ્રિસિએશન છે ને એ બહુ લેમ થઈ ગયું છે. આ બહુ જ લોકો એટલા વિયર્ડ અને એટલા શું કહેવાય એમ તોછડા થઈ ગયા છે ને કે મીન્સ કોઈ વાત જ નથી. લેઝીનેસ ની તો કોઈ ત્યાં લેઝીનેસ, બેંકમાં જાઓ તો સરકારી બેંકમાં ખાસ SBI ને એમાં બધામાં જાઓ તો એ લોકોને મજા છે, કારણ કે સરકારી નોકરી છે એટલે એમને નોકરી જવાની કોઈ ટેન્શન નથી, એટલે લેઝીપણું છે. તો પણ એ જે કરતા હોય આપણે એમના તરફ નથી જોવું, પણ કહેવાનો મતલબ શું છે કે તો પણ આપણે એને ગ્રેટિટ્યુડ બતાવીએ છીએ ના, કારણ કે આપણને કઈ એ પણ એવો છે તો આપણે પણ એવા થઈ જઈએ, રાઈટ? આપણે પણ એવું લાગે કે એ પણ એનો સ્વભાવ બરોબર નથી, એનું એટીટ્યુડ બરોબર નથી, તો વી શુડ નોટ સે હિમ થેન્ક્સ. એની ડ્યુટી કરે છે, એને બેંક વાળો પગાર આપે છે, એમાં શું મોટી વાત છે? થાય આવું ઇન્ડિયામાં જે રહેતા હશે કે જેને આવો કોઈ અનુભવ થયેલો છે? કોઈને નથી થયેલો? થયો છે ને. હા, થાય ને. એટલે પછી આપણે શું કરીએ, આપણે એને એવું કર્યું ને એટલે પછી હવે દિવસભર જેટલા પણ લોકો મળે ને એને કોઈ આપણે અપ્રિશિએશન બતાવતા નથી. શાકભાજીના વાળા ત્યાં જઈએ ને તો પણ અપ્રિશિએશન નથી. તાલમેલ કર્યો, બાર્ગેન કર્યું અને પછી હરે કૃષ્ણ, તું તારી જગ્યાએ હું મારી જગ્યાએ, તને પૈસા આપી દીધા, પૂરું, રાઈટ? પણ અહીંયા આપણે અમેરિકામાં છે તો કેટલા સભ્યતાથી વર્તીએ છીએ ને બધાને. આપણે વોલમાર્ટમાં કે ક્રોગર કે સામાં જઈએ હવે અને આપણે પેલી કાઉન્ટર ઉપર પેલી જે લેડી સ્કેન કરીને કરે, હવે એનું જોબ કરે છે, સ્કેન કરીને આપણે પેમેન્ટ કાર્ડથી કરીએ એટલે પછી કે થેન્ક યુ કરીને જઈએ છીએ ને. તો ત્યાં કેમ થેન્ક યુ થાય છે તમારું? ત્યાં નથી યાદ આવતું, પણ ઇન્ડિયામાં યાદ આવે છે, કારણ કે ઇન્ડિયા વાળા એવા છે એટલા માટે. they don't recognize the gratitude, right? Appreciation. તો એ ચોરી છે, આપણા તરફની ચોરી છે. એ જે કરે એના તરફની વોટ એવર ઇટ ઇઝ, એનું કર્તવ્ય પાલન કરે છે કે નથી કરતો, ડઝન્ટ મેટર. આપણે આપણું કર્તવ્ય પાલન કર્યું? ના, ઘણી વાર નથી કરતા. બીજું એક્ઝામ્પલ, સ્ટોરી સમજીએ. ઘણા સમય પહેલાની વાત છે. એક બહુ મોટો ધનવાન વ્યક્તિ હતો, વેપારી. પેલા તો લોકો દરિયાથી કરતા હતા ને, આપણે સત્યનારાયણ ભગવાનની કથામાં જ આવે છે, રાઈટ? દરિયાથી પેલો સસરો અને જમાઈ દરિયાથી, તમને યાદ હોય તો, દરિયાથી જ વેપાર કરવા જાય છે, કલાવતી અને તમને યાદ હોય તો. પણ એનીવે, તો આ એક ધનવાન વ્યક્તિ જે વેપારી હોય છે એ પોતે કિંમતી હીરા ઝવેરાત અને માલ સામાન ભરેલું વાહન જે જહાજ હોય છે એ દરિયા માર્ગે વેપાર કરતો કરતો પોતાના ઘરે તરફ આવે છે. હવે સફરના અધવચ્ચે શું થાય છે કે આકાશમાં કાળા ડિબાંગ એવા વાદળો છવાઈ જાય છે અને દરિયામાં એકદમ ભયાનક તોફાન આવે છે. હવે આ તોફાન જયારે આવે છે, ઊંચા ઊંચા દરિયાના મોજા આવે છે, રાઈટ? અને ઓલમોસ્ટ એવું લાગે કે આ જહાજ ડૂબી જ જશે. તો વાહનનો જે કેપ્ટન હોય છે, જે વાહનને ચલાવે છે, એ કહે છે કે ભાઈ હવે આપણે બચવાની કોઈ શક્યતા નથી, હવે ભગવાનને યાદ કરો. તો જેટલા પણ વાહનમાં હોય છે બધા ભગવાનને યાદ કરે છે. તો આ જે કારણ કે વેપારીનો માલ વધુ હોય છે તો વેપારી પણ ભગવાનને યાદ કરે છે. વેપારી ધ્રુજવા માંડે છે, હવે એનું મૃત્યુ સામે દેખાય છે એને. તો અચાનક આકાશ ઉપર જોઈને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે ભગવાન, હે કૃષ્ણ, જો આજે તું મારું વાહન ડૂબાડતા બચાવી લઈશ અને સહી સલામત જો આ કિનારે હું પહોંચી જઈશ તો હું તને વચન આપું છું કે આખા વાહનમાં જેટલું પણ મારી જે સંપત્તિ છે ને બધી મંદિરમાં દાન કરી દઈશ. આવું થાય કે ના થાય? આપણે પણ કટોકટીમાં આવું થાય છે કે નહીં થતું? ભગવાનને આ રીતે બધા પ્રોમિસો કરીએ છે કે નથી કરતા? ભગવાન આમાંથી નીકાળ દે, હું તને આટલું ચડાઈશ, તને કે બાધાઓ બધી રાખે છે ને લોકો, કંડિશનલ ભક્તિ. હા, રાઈટ. થાય ને? તો ભગવાન તો દયાળુ છે બિચારા, ભગવાનને તો કશું જોતું નથી. તો વેપારીની આ પ્રાર્થના જયારે ભગવાન સાંભળે છે,
કારણ કે સાચા દિલથી પ્રાર્થના કરી. જ્યારે મૃત્યુ આવે ત્યારે વ્યક્તિ સાચા દિલથી જ પ્રાર્થના કરતો હોય છે. અત્યારે આપણે એમને એમ પ્રાર્થના કરીએ કારણ કે આપણને ખબર આપણું મૃત્યુ નથી આવ્યું, પણ જે દિવસે મૃત્યુ ઊભું હશે ને આપણી સામે ત્યારે સાચા દિલથી પ્રાર્થના નહીં કરશે ભગવાન માટે. તો ભગવાન કહે છે કે ચાલ કોઈ વાંધો નહીં. તો ભગવાન શું કરે છે કે ધીમે ધીમે એ તોફાનને શાંત કરી દે છે. હવે જ્યારે તોફાન શાંત થઈ જાય છે ત્યારે આ જે વેપારી હોય છે એ ખુશ થાય છે મનમાં, હાશ તોફાન શાંત થઈ ગયું. અને જ્યારે તોફાન શાંત થઈ જાય છે તો બહાર આવીને આકાશ તરફ જોવે છે અને કે અરે રે રે, આ ઉતાવળ મેં ખોટું વચન આપી દીધું આખા વાહનનું દાન કરવાનું. થોડું જો ઉભો રહી ગયો હોત ને તો ભગવાન જોડે થોડું બાર્ગેન કરી લીધું હોત મેં કે આખું વાહન નું બધું જેટલો પણ માલ સામાન છે બધા પૈસા હવે ભગવાનને આપવાની શું જરૂર છે, આવું મનમાં વિચારે છે. આ બધી સ્ટોરી આપણી જ છે, પણ હું એ વેપારીનું નામ લઉં છું કારણ કે તમારું નામ લઉં તો તમને નહીં ગમે, એટલે હું વેપારીનું કહું છું. પણ તમે સમજીને વિચાર સાંભળજો. એટલે મેં તમને કીધું હતું કે આ શ્લોકની અંદર જે પણ હું વાત કરવાનું છે એ તમારા ઉપર એપ્લિકેબલ છે, મારા ઉપર પણ છે. આપણે આવું કરેલું જ હશે સમ પોઈન્ટ ઓફ ટાઈમ ઇન ફ્યુચર, પાસ્ટમાં કે ફ્યુચરમાં કોઈક દિવસ કરીશું. તો આ જે વેપારી છે એ શું કરે છે, મનમાં આ બધું વિચારે છે કે આખું વાહનની સંપત્તિ ભગવાને દાન કરવાનું મેં કીધું છે, કઈ રીતે દાન કરી દઉં, કારણ કે હવે લોભ જાગ્રત થયો છે હવે પાછું, કારણ કે હવે બચી ગયો છે, રાઈટ. પછી વેપારી મનમાં વિચારે કે કામ કરીએ, બધી સંપત્તિ દાન કરીએ એના કરતા એક કામ કરીએ, આપણે અમુક લાખો રૂપિયા અમુક છે એ મંદિરમાં હું દાન આપી દઈશ. પછી વાહન થોડું નજીક આવે છે, એનો કિનારો હોય ને, કિનારો એના નજીક આવે, એને દેખાય છે કિનારો દેખાય છે, તો આ મનમાં ફરીથી લોભ ઉત્પન્ન થાય છે. તો શું કે આટલા બધા પૈસા ભગવાનને આપીને શું ફાયદો, ભગવાનને શું જરૂર છે પૈસાની, શું જરૂર, ભગવાન તો ઉભા છે બધા, એને ક્યાં જરૂર છે, એ બધું આપે છે ને. એમ બધું અંદર પાછું અંદર ભગવદ્ ગીતાના શ્લોકો આ બધા યાદ કરે કે ભગવાન અહમ સર્વસ્ય પ્રભો મત્તઃ સર્વ પ્રવર્તતે, ભગવાન કે છે બધું મારામાંથી જ નીકળેલું છે, એટલે કે આ તો બધું ભગવાને જ આપી, જો ભગવાનને ક્યાં જરૂર છે, કોઈ ને બહુ 10,000 રૂપિયા આપી દઈશું. હવે જો આખી સંપત્તિની જગ્યાએ લાખોમાં આવ્યો, હવે લાખોમાં 10,000 અટક્યો, 10,000 રૂપિયા આપી દઈશું. હવે જયારે વાહન જયારે દરિયાના કિનારે આવીને ઉભું રહી જાય છે અને વેપારી સહી સલામત પોતાનો સામાન ને બધું જોવે કે બધું બરોબર છે ભાઈ, હવે કોઈ વાંધો નથી, હવે જયારે ઉતરતો હોય છે તો મનમાં હસતો હોય છે અને પોતાના ખીજાઓ ખંખાલતો હોય છે. શું કે આ નાહક નો હું તો ડરી ગયો, આ વાતાવરણમાં તો કુદરતી લો પ્રેશર હાઈ પ્રેશર થતું હોય તો તુફાન આવે, પવન બદલાય તો તુફાન શાંત થઈ ગયું, એમાં ભગવાને શું કર્યું, મારે કોઈ દાન બાન નથી કરવું, ચૂપચાપ બધો સામાન લઈને ઘરે. આવું થાય કે ના થાય, કે આવું થયેલું છે કે નહીં થયેલું તમારા બધા જોડે? ભગવાને કીધું હોય કે ભગવાન મને આમાંથી નિકાળ દેજો, હું આટલું કરીશ તારા માટે, અને જયારે પરિસ્થિતિમાંથી નિકાળ દે પછી કોણ ભગવાનને કેવી વાત ને શું વાત, પછી તમને કોઈ કે તમારા તમે આ વચન લીધું હતું, આ બાધા લીધી હતી પૂરી કરવાની, એ તો ક્યાં બધું હોય કે હવે ભગવાન માતાજી બધું સમજી લે કે બધું ક્યાં કરવાનું ના થાય ને. આ બધું થાય, નોર્મલ છે, પ્રેક્ટિકલ છે આ બધી વસ્તુ, નોર્મલ છે. તમે બધાએ કરેલું છે આ બધું? કર્યું નથી પણ નોર્મલ છે, આવું કોઈ બધા લીધી જ નથી. તમે નહીં લીધી, પણ તમે નાની લીધી હોય કે જે બીજા બધાએ તો કરી તરત હશે, જ પૂરી થઈ જાય. બીજા બધા બોલતા નથી એટલે એનું લાગે બધામાં ચોર બેઠેલો છે. નથી કર્યું. એવું નથી. અમાર તો લાલાની સેવા અમે એટલે કોઈને. નો બાધા ન માગવાનું કશું નહીં. બાધા નહીં તો કોઈ બીજી રીતે ભગવાને કીધું ભગવાન હું આટલું દાન કરીશ, પ્લેજ લખાવે, અમારા અત્યારે ઇસ્કોનમાં ટેમ્પલ બને છે, રાઈટ, ઇસ્કોન કોલમ્બસમાં ટેમ્પલ બને તો પ્લેજ લખાવે કે ભગવાન હું આટલા પૈસાનું દાન કરીશ, લખાવાનું તો લખાઈ દે ને. હવે પછી જયારે ટાઈમ આવે એને આપવાનો તો પછી ગોળ મને કે પ્રભુ આઈ એમ સોરી, મેં એ વખતે તો કરી દીધું પ્લેજ, પણ હવે છે ને મારી ફાઇનાન્શિયલ કન્ડિશન થોડી બરોબર નથી પ્રભુ, આઈ એમ સોરી, હું નહીં કરી શકું. પ્રભુજી એને કઈ બહાના કાઢે કે ના કાઢે? આપડે પૈસા તો આ ટાઈમ ના આપવાના હોય, લખાવે એવું આ તો આપણે ગુજરાતીઓનું આ બધા તમે કરીને જ બેઠા છો, તમે કોઈ કહેતા નથી, પણ હું જાણું છું, હું ગુજરાતી છું એટલે મને ખબર જ છે કે ગુજરાતી ગળમઠાલો કરતા હોય છે. તમે નહીં કર્યું હોય તો ઓકે કલ્પનાબેન, તમે એક્સેપ્શન. પ્રભુજી, હું એક વાત કરું મારી, હું ઇન્ડિયામાં હતી તો મારે ક્લેરિકલની જોબ હતી, તો એ ગવર્નમેન્ટ જોબ હતી, એ અલકાપુરીમાં હું ત્યાં કામ કરતી હતી.
ક્લાર્ક તરીકે. તો અ, તો થોડું અમારા જલ્દી કહેજો, ડેપ્યુટી, આપણે ઘણું બધું કવર કરવાનું છે. ના જલ્દી કહું? ઓકે, હા, તો એટલે પછી થોડું એમાં સંક્ષેપમાં કહેજો, તો અડધો કલાક ના લેતા, નહીં તો પછી મારે તમારી કથામાં જ જતો રહેશે. ના, એટલે ત્યાં એક્ઝિક્યુટિવ એન્જિનિયર હોય ને એ બધા, તો એ લોકો પછી પૈસા આપે બધાને અમુક રીતે. પેલું એ લોકો ડેમ પર પેલું કામ કરતા હોય ને બધું, અમુક આ લોકો બધા ખાતા હોય ને પૈસા, એટલે એ રીતે મને બી એ લોકોએ 50 રૂપિયા આપ્યા. મેં કીધું મારે નહીં જોઈએ. હમ. પછી મેં નથી લીધા પૈસા, પણ એમ કે તમે નહીં લો તો એમ કે બોસને ખરાબ લાગશે. હમ. પણ મેં કીધું મારે તો જોઈએ જ નહીં, એટલે મેં નથી લીધું. પણ પછી મારી ટ્રાન્સફર બીજી જગ્યાએ થઈ ગઈ. કોઈ વાંધો નહીં, તો ભગવાનની ઈચ્છા. હા, એટલે અરે, ભગવાનની કરપ્શન તો ઈચ્છા જ. તમે કર્યું નથી ને, તો ઇટ્સ ઓકે. ના ના, કરપ્શનમાં હું નથી રહી. મેં હા, તો ના જ પાડી દીધી. વેરી ગુડ. એટલે યસ. એટલે બધાને આપતા હતા, પણ હવે એવું બધું મને નથી ગમતું, એટલે હું ના કરું. ઓકે, વેરી ગુડ. તો એકચ્યુઅલી ચોર આપણે કોને કહીએ નોર્મલી? કે જે બીજાનું ધન છીનવી લે, કે બીજાની કોઈ પ્રોપર્ટી કે વસ્તુ છીનવી લે, એને આપણે ચોર કહીએ. નોર્મલ ભાષામાં, આપણી નોર્મલ ભાષામાં એને ચોર કહીએ. પણ રાઈટ. આધ્યાત્મિક દ્રષ્ટિએ ચોરની ડેફિનેશન જુદી છે. અહીંયા ભગવાન સ્તેન કહે છે, એટલે ભગવાન બોલે છે આ શબ્દ. જુઓ, તો ભગવાન બોલે છે એનો મતલબ તો કશું ઇમ્પોર્ટન્ટ હશે. ભગવાન એમને એમ કોઈ શબ્દનો પ્રયોગ કરતા નથી. તો આધ્યાત્મિક દ્રષ્ટિએ ચોર કોને કીધો છે? કે જે વ્યક્તિ ઈશ્વરની કૃપા પ્રાપ્ત થયા પછી પણ એટલીસ્ટ ભગવાનને થેન્ક યુ, પોતાનું ગ્રેટિટ્યુડ પણ નથી બતાવતો, એને ભગવાને ચોર કીધો છે. એને કહેવાય અકૃતજ્ઞતા. ગુજરાતીનો શબ્દ છે અકૃતજ્ઞતા, ઇંગ્લિશમાં શબ્દ છે નોન ગ્રેટિટ્યુડ. આપણે જગતમાં કેટલું બધું આપે છે ભગવાન, પણ આપણે ગ્રેટિટ્યુડ આપતા નથી. જો આ સંસારની અંદર આ શરીર છે, આપણી ઇન્દ્રિયો છે, આપણું મન છે, બુદ્ધિ છે, કે આ જેટલા પણ પદાર્થો આપણે જે ઉપયોગ કરીએ છીએ, રાઈટ, આ સંસારમાં, એ બધા કોને આપ્યા છે? ક્યાંથી આવે છે? પ્રકૃતિ આપ્યા છે. પ્રકૃતિ. અને પ્રકૃતિ શું છે? ભગવાનની એક એનર્જી છે, રાઈટ. મયા દક્ષિણ પ્રકૃતિ સુયતે સચરાચર હેતુ નાન કૌંતેય જગદ્વી પરિવર્તતે. ભગવાન 10મા ચેપ્ટરમાં વાત કરે છે. તો શું કે છે? કે આ બધું સંસારથી આપણને પ્રાપ્ત થયું છે, તો આપણે રિટર્નમાં સંસારને કશું આપીએ છીએ? કશું નથી આપ્યું. આપણે તો આપણે ભોગવવામાં જલસા છે. હવે જો આ કર્મયોગ ને, આજે કર્મયોગીને બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. કર્મયોગીને બંધન નથી લાગવું પડતું, પણ આપણે તો સાધક છીએ, એટલે કર્મયોગી તો હજુ બન્યા નથી. તો આપણને બંધન લાગુ પડે છે. કેમ લાગુ પડે છે? કારણ કે આ જે પણ વસ્તુઓ મળી છે આપણને, એ આપણા શરીર, ઇન્દ્રિયો, મન દ્વારા આપણે એને ભોગવવા માંગીએ છીએ. તો આપણે નોર્મલી શું કરીએ છીએ? આપણે નોર્મલી બહુ નોર્મલ એવું છે કે આપણે કોઈ વખતે આપણે કોઈની સેવા કરીએ ને, ઘરમાં સેવા કરીએ, કે ટેમ્પલમાં સેવા કરીએ, કે કોઈ ડિવોટીની સેવા કરીએ, રાઈટ, તો નોર્મલ છે આ વસ્તુ. તો આપણે અંદર એક બીજી ભાવના ઉત્પન્ન થાય છે. શું? મને શું મળશે આમાં? નોર્મલ છે હા બધાને. હવે કોઈ મને એવું ના કે અમે તો એવું વિચારતા નથી. આ નોર્મલ ની વાત કરું. તમે કદાચ નોર્મલમાં નહીં આવતા, પણ નોર્મલ છે. આવું થાય કે ના થાય? થાય. કારણ કે આપણે એવું થાય, મેં આના માટે આટલું કર્યું, મેં ભગવાન માટે જઈને આટલા વાસણો ધોયા, તો ભગવાન મને શું આપશે? તો જો કર્મયોગી વ્યક્તિ જે છે ને, એમાં ને આપણામાં શું ડિફરન્સ છે? આપણે એટલે આપણે સાધક છીએ. જો આપણે કર્મયોગી નથી બન્યા, આપણે પ્રયત્ન કરીએ છીએ કર્મયોગી બનવાનો. તો કર્મયોગમાં એક સિદ્ધાંત છે. કર્મયોગીનો એક સિદ્ધાંત છે. શું છે? કે જે પ્રાપ્ત સામગ્રી છે આપણી જોડે, કે પ્રાપ્ત સામર્થ્ય છે, પ્રાપ્ત સમય જે છે, જે પણ આપણે પ્રાપ્ત થયેલું છે, એનો સદુપયોગ કરવો, એનો દુરુપયોગ ના કરવો. પણ આપણે એનો દુરુપયોગ કઈ રીતે કરીએ છીએ? કે કોઈ વસ્તુ આપણને પ્રાપ્ત થયું ને, તો હવે એનું લોભ કરવાનું ચાલુ કરીએ છીએ, અને નવી નવી સામગ્રીઓ કે નવી નવી કામનાઓ કઈ રીતે ઉત્પન્ન થાય એ પ્રયત્ન. આપણને થોડા પૈસા, પેલા પૈસા ના હોય, કોઈને ગરીબાઈ જોયું હોય, કે કોઈને લો ઇન્કમ ફેમિલીમાં જન્મેલા હોય, પછી તમે ધીમે ધીમે ભગવાનની કૃપાથી અમેરિકામાં આવો, અને તમે હવે અમેરિકામાં આવીને થોડી પ્રગતિ કરો, અહીંયા થોડી મહેનત કરો, તો પૈસા મળે તમને. હવે તમને પૈસા મળે, હવે તમને પૈસાનો ફ્લો આવતો થાય તમારા, રાઈટ, એટલે તમારામાં લોભ જાગૃત થાય. કારણ કે હવે તમે ટફ દિવસો દેખ્યા છે તમારા લાઈફની અંદર, તો એ લોભ જાગૃત થાય. હવે પૈસા સારી માત્રામાં ભેગા થઈ ગયા છે, 1 મિલિયન 2 મિલિયન જેવા પૈસા ભેગા થયા.
પણ પેલું દમણી શું કે ચમણી છૂટે પણ દમણી ના છૂટે. પેલા અમારા ટેમ્પલ વાળા કોઈ આવે ને ઘરમાં તમને એ કહેવા માટે કે પ્રભુજી માતાજી ઇસ્કોન ટેમ્પલ બને છે એનો બધા માટે છે. આ ટેમ્પલ આખું સોસાયટીનું છે, જગતનું છે. તમે પણ આવી શકો છો, તમારા છોકરાને પણ બેનિફિટ થશે. એમને અમે ક્લાસીસ કરીએ છીએ, ભગવદ્ ગીતાના ઘણા બધા સાંસ્કૃતિક પ્રોગ્રામ કરીએ છીએ, અવારનવાર તહેવારો આવે છે, તો ત્યાં તમે આવી શકો છો. તો કે પ્રભુ એ બધું બરોબર, પણ પૈસા મેર નહીં પડે અત્યારે. હવે છે એના બેંક એકાઉન્ટમાં પડ્યા છે, પણ ભાવના નથી આપવાની, તો એને કર્મયોગી કહેવાય. અને કર્મયોગી કહેવાય કર્મયોગી. ના કહેવાય ને. પછી કે પ્રભુ હું તો ભગવદ્ ગીતાના 3જા ચેપ્ટર નું અધ્યયન કર્યું છે મેં તો. પ્રેક્ટિકલ મૂકવું પડે આ. એટલા માટે ભગવાન કહે છે સ્તેન એવ સહ નું મતલબ છે હી. ઇંગ્લિશમાં છે ને હી કહેવાય. સ્તેન ચોર છે, એવ ચોક્કસપણે એનો ચોર છે. કેમ? કારણ કે ભગવાને જ આ પૈસા આપ્યા છે. તમને એવું લાગે છે કે હું મારી મહેનતથી આ પૈસા કમાઉં છું. જો ભગવાન ચાહે ને તો 1 સેકન્ડમાં તમારું બેંક એકાઉન્ટ ખાલી કરી દે. અત્યારે સાયબર ક્રાઇમ ને બધું કેટલું બધું થાય છે, સાયબર ફ્રોડ થાય છે ને. માનો તમે કોઈને પૈસા વ્યાજવા આપ્યા છે, એક્ઝામ્પલ, આપણે ગુજરાતીઓનો તો ફેવરેટ ધંધો છે આ તો, વ્યાજ ઉપર પૈસા આપવા, રાઈટ? કોઈને તમે વ્યાજ ઉપર આપ્યા છે 1.5%, 2% ઇન્ટરેસ્ટ ઉપર, વોટ એવર ઇટ ઇઝ, રાઈટ? હવે ભગવાન ચાહે તો એ જે વ્યાજ જેને પૈસા આપે છે એની બુદ્ધિ ફેરવી શકે કે ના ફેરવી શકે? તમને કે હજા નહીં આપું પાછા, શું કરી લે? શું કરી લો તમે? શું કરી શકો? અહીંયા કશું કરી શકો? ગાળો આપો ને બહુ બહુ તો ભાઈ બીજું તો શું થાય? હા, તો આ પૈસા તમે જે પૈસા છે એમાં થોડું તમે દાન કરી શક્યા હોત, ભગવાન માટે કશું કરી શક્યા હોત, રાઈટ? ગ્રેટિટ્યુડ, તમારું ગ્રેટિટ્યુડ. આપણે તમને એક એક્ઝામ્પલ પહેલા પણ મેં આપેલું હતું કે નાનો છોકરો હોય, 4-5 વર્ષનો છોકરો, અને હવે ફાધર્સ ડે આવવાનો છે, રાઈટ, જૂનમાં. તો ફાધર્સ ડે ના દિવસે ડેડીને ગિફ્ટ આપે, નાની મોટી જે પણ ગિફ્ટ આપે, અને ડેડી કે ડેડી હેપી ફાધર્સ ડે અને ગિફ્ટ આપે. ડેડીને બહુ ખુશ થાય, ડેડી ગિફ્ટ પણ લઈ લે. છો નાની પેન, કોઈ પણ હોય, પેન હોય, બેલ્ટ હોય, જે પણ હોય, એક્ઝામ્પલ, ડેડી ખુશ થાય. ડેડીને મનમાં તો ખબર છે કે આ પૈસા તો મેં જ આપ્યા છે, આ તો કઈ કમાતો ધમાતો નથી, 5 વર્ષનું છોકરું શું કમાય, રાઈટ? તો પણ ડેડી ખુશ થાય છે. કેમ ખુશ થાય છે? કે ડેડીને એવું છે કે મેં એને પૈસા આપ્યા, પણ એ પૈસા એ પોતાની મોજ કરતા મને મારું વિચાર્યું છે એ મારા માટે કશુંક લાવ્યો છે. તો આપણે ભગવાન માટે આવું કરીએ છીએ? ભગવાન કેટલું બધું આપણને આપ્યું છે. આપણે સમયનો ઉપયોગ પણ નથી કરતા. સમય આપણે ભગવાનનું નામ જપ કરવામાં કરવો જોઈએ, તો આપણે પેલી નાગિન ને અનુપમા સિરિયલો જોવા બેઠી જઈએ છીએ. આપણે બેસી જઈએ કે નથી બેસી જતા? બેનો તો છે બેસી જતા હશે, રાઈટ? સમયનો સદુપયોગ છે કે દુરુપયોગ છે? તો જે વ્યક્તિ પોતાના કર્તવ્યનું પાલન નથી કરતો, જે પણ અન્ન જળ વસ્ત્ર જે પણ પોતાના ભોગ માટે ભોગી રહ્યો છે, એને ભગવાને ચોર કીધો છે. હવે સમજમાં આવ્યો ચોર? આપણે બધા ચોર છીએ કે નહીં? હવે કહો તમે કે તમે નથી ચોર. મને કહો, હવે કોણ એવું છે જે મને કહે છે કે ચોર નથી તમે? છે અહીંયા કોઈ એવું? હું તો કહું છું હું ચોર છું. તમે છો? બધા જ ચોર છે. પેલા તો તમે ના પાડતા હતા, અમે તો મેં ના નથી પાડી. મેં કીધું બધા જ ચોર છે. ચોરીના અર્થમાં ચોર નહીં, પણ આમ તો ખરા. તમે કોન્ટ્રીબ્યુટ સામાજિક કરતા રીતે હોય ચોર નહીં એવું. પૈસાનું, તો પછી તમે ચોર ના કહેવાય. આપણે સામાજિક રીતે ક્યાં વાત જ કરીએ છીએ? આપણે આપણે આધ્યાત્મિક ચર્ચા આધ્યાત્મિક કરીએ છે. છીએ ને. ક્યાં હા. સામાજિક વાત કરીએ? ક્યાં એવું કહીએ છીએ નરેન્દ્ર મોદી શું ડિસિઝન લેવાના, એવું થોડી વાતો કરીએ છીએ કે ભાઈ ટ્રમ્પ શું કરશે, એવી વાત નથી કરતા. અહીંયા તો ભગવાન કૃષ્ણની વાત કરીએ. તો આપણે આધ્યાત્મિક દ્રષ્ટિથી વાત કરીએ તો ભગવાને આને ચોર કીધા છે. હવે તમને ખબર પડી કેમ ચોર કીધા છે? હા, એટલા માટે મેં તમને કીધું કે જ્યારે હું આ તમને શ્લોક સમજાવું છું ને, ત્યારે સમજો કે તમે તમારી વાત કરવામાં આવે છે, ભગવાન તમારી વાત કરે છે અહીંયા. જો આપણા હિન્દુ સંસ્કૃતિ જે છે, આપણી સનાતન સંસ્કૃતિ, એનો એક જ ઉદ્દેશ્ય છે, મનુષ્યનું કલ્યાણ કઈ રીતે થાય. કલ્યાણનો મતલબ શું? વધુ પૈસા મળે, વધુ સમૃદ્ધિ થાય, વધુ સુખ થાય, એને કલ્યાણ નથી કીધું. કલ્યાણનો મતલબ શું છે? કે આત્માની ગતિ આગળ વધે, એને કલ્યાણ કીધું છે. આપણે કલ્યાણનો મતલબ જુદો સમજીએ છીએ. સમૃદ્ધિને કલ્યાણ સમજીએ, એ કલ્યાણ નથી. જો બ્રહ્માજીએ જ્યારે આ સૃષ્ટિની રચના કરી, રાઈટ, આગળનો શ્લોક આપણે જોઈ લીધો, રાઈટ, 10મા શ્લોકમાં વાત કરી છે, બ્રહ્માજીએ વાત કરી. તો બ્રહ્માજી આ ડિફરન્ટ
લોકોને બનાવ્યા છે. જેમ કે આપણા પરિવારમાં ભાઈ હોય, બેન હોય, માતા હોય, પતિ હોય, પિતા હોય, આ ડિફરન્ટ લોકો છે, રાઈટ? હવે બધા જ પોતપોતાનું કર્મ કરે છે. તો આપણે મોટી ભૂલ શું કરીએ છીએ? એની સેવા કરવા, સેવા એટલે આપણું કર્તવ્ય પાલન કરવાની જગ્યાએ આપણે શું કરીએ છીએ? આપણી કામનાઓ, મમતાઓ, આસક્તિઓ, સ્વાર્થના વશીભૂત થઈને આપણે કર્મ કરીએ છીએ. તો આનાથી શું થાય છે કે આ લોકમાં અને પરલોકમાં બંને જગ્યાએ આપણે ફસાઈ જઈએ છીએ. કારણ કે આ લોક, ભગવાન કહે છે 8મા ચેપ્ટરના 15મા શ્લોકમાં ભગવાન કહે છે કે આ લોક કેવું છે? દુઃખાલયમ અશાશ્વતમ છે. દુઃખે દુઃખ છે અને ટેમ્પરરી છે. પણ આપણે અહીંયા પરમાનન્ટ સુખ જોઈએ છે. અને પછી શું થાય છે? સુખ તો મળતું નથી આ સંબંધોમાંથી. પછી લડાઈ ને ખટપટ ને ઈર્ષા ને ઢેકણું ને પૂંછડું બધું ઉભા થાય છે. એક કર્મનું બીજું કર્મ બંધાય, બીજું ત્રીજું કર્મ, ત્રીજું ચોથું ને પાંચમું, એમ કે કેટલા બધા કર્મો બાંધી દઈએ છીએ આપણે. અને એ કર્મ જ્યાં બાંધીએ છીએ ત્યાં છોડાવવા આવવું પડે. આપણે આ લોકમાં કર્મ બાંધીએ છીએ તો આ લોકમાં છોડાવવા આવવું પડે. એટલે આપણે વારંવાર જન્મ મૃત્યુ થાય છે ને આપણું. થાય છે કે નથી થતું? યા કર્મયોગી શું કરે? આમાંથી શું શીખવાનું છે? તો કર્મયોગી છે ને એ રાગ અને દ્વેષ થી દૂર રહે છે. રાગ અને દ્વેષથી એનો જે કર્મ છે ને રાગ દ્વેષને એન્ટર નથી થવા દે. આ રાગ અને દ્વેષ મોટા ગુંડા છે. જેમ મેં ત્યાં ડુંગળી ને લસણ ને ગુંડા કહું છું ને હું, એમ રાગ અને દ્વેષ મોટા ગુંડા છે. એ ધીમે ધીમે તમારા દિલમાં ઘૂસી જાય છે અને વિરાટ સ્વરૂપ લઈ લે છે. અને આ રાગ અને દ્વેષના કારણે પછી વ્યક્તિ કેમ આવ્યો છે સંસારમાં? સેવા કરવા માટે. આપણી કોન્સ્ટિટ્યુશનલ પોઝિશન તો સેવકની છે. આપણે ભગવાન કૃષ્ણના સેવક છીએ ને. દાસાનું દાસ કહીએ છીએ આપણે બધા. જો અહીંયા આપણે બધા જ કોઈની સેવા કરીએ છીએ. જે જોબ કરતા હશે પોતાના બોસની સેવા કરતા હશે, જે બિઝનેસ કરતા હશે એની કસ્ટમરની સેવા કરતા હશે, જે ઘરે જે હાઉસવાઈફ છે એ પોતાના પરિવારની સેવા કરતા હશે, રાઈટ? તો આપણે બધા સેવા ક્યાંક ને ક્યાંક સેવા આપીએ છીએ. પણ સેવાના પાછળ આપણો ઉદ્દેશ્ય શું છે? બિઝનેસ કરતા હોય તો કે આપણે વધુ પ્રોફિટ ક્યાં મળે? ને પ્રોફિટ મળ્યા પછી પણ એ પ્રોફિટ હું મારા ભોગ માટે ક્યારે વાપરું, કે મારા પરિવારના ભોગ માટે ક્યારે વાપરું? તો કર્મયોગી અને સાધકમાં ફરક છે. તો હવે તમે વિચારો કે તમે સાધક છો કે કર્મયોગી છો? એક માતા હોય જેને હમણાં સંતાનને જન્મ આપ્યો છે, જે મા બની છે હમણાં, તે માતાનું જે દૂધ છે એ છોકરા માટે છે કે પોતાના માટે છે? છોકરા કોના માટે. માટે? છોકરા માટે. છોકરા માટે છે ને. તો આપણે પણ આપણા કર્મ કઈ રીતે કરવા જોઈએ? જે માતા છોકરાને દૂધ પીવડાવે છે એ રીતે આપણા કર્મ કરવા જોઈએ. પણ આપણે તો ભોગ વસ્તુમાં તો એટલા બધા ઇન્ડલ્સ થઈ ગયા છીએ ને કે આપણો આરામ, માન બઢાઈ, આદર, સત્કાર, જરા કોઈના ત્યાં કે મંદિરમાં ગયા ને કોક વખત પ્રભુજી કે માતાજી જ્યારે રોજ બોલાવતા હોય તમને, કોક વખત ના બોલાવે, ભૂલી ગયા બિચારા, તો મોં ચડી જાય કે ના ચડી જાય આપણું? આજે મને ના બોલાયો, આજે મને માતાજી ના કીધું, આજે મને પ્રભુજી ના કીધું, આજે મને સેવા ના આપી, આજે પેલીને સેવા આપી. થાય કે ના થાય? બધું આ પ્રેક્ટિકલ છે ને બધું. મને સુખ કઈ રીતે મળે? આ જે ચાહના છે એ જ કર્મ બંધનનું કારણ છે. તો ભગવાન કૃષ્ણ અહીંયા આ જ સમજાવે છે કે કર્મયોગી જે છે એ જે પણ કર્મ કરે છે એ સમજે કે આ મારી કર્તવ્ય કર્મ છે, આ મારી સેવા છે. ભગવાને મને આટલું આપ્યું છે તો હું સેવા માટે કરું છું. પણ આપણે તેવું કરતા નથી. એનીવે, આપણે આગળ વધીએ, થોડા અમુક હજુ ઓર એક્ઝામ્પલ સાથે સમજીએ કે આપણે અહીંયા ભગવાન શું સમજાવે છે. જો પર્યાવરણનો પણ છે, જો અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે, શિલ પ્રભુપાદ એક એક્ઝામ્પલ આપે છે, માતા કાલીની બલિની વાત કરે છે, રાઈટ? અહીંયા પરપોટમાં આપણે વાંચ્યું ને ભાવાર્થમાં. તો જુઓ આ કેટલું સિમ્બોલિક છે. ને આપણે નોર્મલી આપણે બધા જ એ બાજુથી જ આવ્યા છે કે આ ભગવાનની ભક્તિ છોડો, આ કૃષ્ણની ભક્તિથી કોઈ મતલબ નથી. કોઈ માતાને કે કોઈ એને પકડી લો જે ફટાફટ રિઝલ્ટ આપે, ભોગ આપે. આટલું અહીંયા ચઢાવ્યું એને ને આટલું મને પાછળ મળી ગયું. કારણ કે દેવતાઓ શું છે? તમે જેમ કે એક્ઝામ્પલ છે, તમે પ્રોપર્ટી ટેક્સ ભરો, તમે એક્ઝામ્પલ તમારું જે સિટી હોલ છે ત્યાં જઈને તમે પ્રોપર્ટી ટેક્સ ભરો, તમે ચેક આપો, રાઈટ? તો જે ક્લર્ક બેઠો છે કે બેઠી છે એ શું કરે? તમારું બિલ લે, પછી તમે કેશ કે ચેક આપ્યો એ ડિપોઝિટ કરે તમારા અકાઉન્ટમાં અને પછી તમને રિસીટ આપે કે ના આપે રિસીટ? એ લો, તમે આ ચેક, તમે પૈસા પે કરી દીધા છે. તો દેવતાનું કાર્ય પણ આવું જ છે. તમે દેવતાઓને ખુશ કરો છો આ બાજુ,
ને દેવતાઓ તમે ખુશ થઈને દેવતા તમને પાછું આપે છે. તો ભાઈ તમને એવું થાય, જે કાલે આપણે વાત કરી હતી, કાલના શ્લોકમાં વાત કરી હતી, એનું થોડું એક્સટેન્શન છે. તો તમને એવું થાય તો ભાઈ ભગવાન અહીંયા એવું કેમ કે છે કે દેવતાઓ તમને બધું આપે છે તો તમે દેવતાને પાછું આપો? એવું કેમ કે છે એવું કેમ કે છે ભગવાન? કાલે મેં તમને સમજાવ્યું હતું, યાદ છે કોઈને? નથી યાદ? નથી યાદ કોઈને? જુઓ, તમને આ સમજાવું એટલે તમને ખબર પડશે. આપણા જે જેટલી બોડીના અંગ જે છે ને, જેટલી ઇન્દ્રિયો છે, એના એક એક ડિફરન્ટ દેવતાઓ છે. જેમ કે કાન છે, શ્રવણ કરીએ ને કાનથી, તો એના દેવતાનું નામ છે દિગ્ગદેવ. દિગ્ગદેવ નામ છે. ત્વચા, આપણી જે ત્વચા જે છે, એના જે અનુભવ જે કરીએ છીએ, એના દેવતાનું નામ શું છે? વાયુદેવ છે. વાયુદેવ કંટ્રોલ કરે છે તમારી ત્વચાને. આંખના દેવ કોણ છે? સૂર્યદેવ છે. જીભના દેવ કોણ છે? વરુણ દેવ છે. નાકના જે શુંભુ જે છે એ અશ્વિની કુમારો છે. વાણીનો દેવતા જે છે એ કોણ છે? માતા સરસ્વતી છે કે અગ્નિદેવ છે, જે પણ તમે માનો. હાથના દેવતા કોણ છે? ઇન્દ્રદેવ. આપણે હાથથી બધા કામ કરીએ છીએ ને, ઇન્દ્રદેવ છે એના દેવતા. ચાલવું, પગના દેવતા કોણ છે? ભગવાન ઉપેન્દ્ર, વામન દેવ. પછી અંતકરણમાં જઈએ આપણે, તો મનના દેવતા કોણ છે? તો મનના દેવતા છે ચંદ્રમા. ચંદ્રા મનસો જાતક. બુદ્ધિના દેવતા કોણ છે? બ્રહ્માજી. અહંકારના દેવતા કોણ છે? ભગવાન રુદ્ર, શિવ અહંકારના દેવતા છે. અને ચિત્તના દેવતા કોણ છે? ચિત્તમાં જે સ્મરણ અને ચેતના રહેલી છે એના દેવતા છે ભગવાન નારાયણ, વાસુદેવ. તો દરેક ઇન્દ્રિયોના, દરેક 10 કર્મેન્દ્રિય, 10 જ્ઞાનેન્દ્રિયો છે, ને દરેક જેટલા પણ અંગ છે, જેમ કે આપણું જે પાપણ છે, આ પાપણ જે હલાઈએ છે એનું પણ એક દેવતા છે, નિમિષ કરીને દેવતા છે. જો એની મંજૂરી ના હોય તો આપણે પાપણ હલાવી પણ ના શકીએ. તમને આ બહુ ડિટેલમાં છે, આ તમને સમજાવું. તો કહેવાનો શું મતલબ છે? તો આ દેવતાને આપણે ગ્રેટિટ્યુડ કઈ રીતે કરી શકીએ? તો એક્ઝામ્પલ છે, કાનના દેવતા છે. કાનના દેવતાને થેન્ક યુ કઈ રીતે કરી શકીએ? ભગવાનની કથા વાર્તા સાંભળ્યા, તમે અત્યારે સાંભળો છો, એ એમને ગ્રેટિટ્યુડ છે, એ ખુશ થાય છે ત્યારે તમે ભગવાનની કથા સાંભળો છો. જે કાનના દેવતા, મેં કોને કીધું કાનના દેવતા કોણ છે? કાનના દેવતા કોણ છે? દિગ્દેવ. દિગ્ગદેવ. હા, દિગ્ગદેવ. દિશાઓના દેવતા છે ને, દિગ્ગદેવ એને કે છે કે ખુશ થાય છે. એટલે એમને તમારે સેપરેટલી કશું થેન્ક યુ કહેવાની જરૂર નથી. દે આર પ્લીઝડ, દે આર હેપી. પછી બોલવું, તમે ભગવાનનું નામ લો છો, ભગવાનનું સ્મરણ કરો છો, ભગવાનની કથા વાર્તા કરો છો, કે ભગવાન ભગવદ ગીતા કરો, તો એનાથી કયા દેવતા ખુશ થાય છે? વાણીના કઈ? માતા સરસ્વતી ખુશ થાય છે. હા, સરસ્વતી. ને એ જગ્યાએ જે લોકો ગાળો બોલે છે, રાઈટ, ગાળો બોલે છે, એ લોકો આવતા જન્મમાં ડેફિનેટલી મ્યુટ થવાના છે. આ તમને દેખાય છે ને, અત્યારે આપણે સંસારમાં જેટલા લોકો બોબડા લોકો દેખાય છે મ્યુટ, એ કેમ છે મ્યુટ? કારણ કે ગયા જન્મોમાં એને વાણીનો દુરુપયોગ કર્યો છે. જો બધા આ બધું કર્મનો હિસાબ છે, એમને એમ કોઈ ભગવાન કોઈના જોડે અન્યાય નથી કરતો. આપણે લાગે બિચારો, જો ને ભગવાને બધું જ આપ્યું છે, કેટલો સુંદર છોકરો દેખાય છે, બધું જ બરોબર, પણ આ મ્યુટ છે, એટલે બોલી નથી શકતો, કે તોતડું બોલે છે. કેમ? કારણ કે ગયા જન્મની અંદર વાણીનો દુરુપયોગ કર્યો છે એને. તો વાણીનો સદુપયોગ શું છે? ભગવાનની કથા કરવી, ભગવાન વિશે વાત કરવી, વાણીનો સદુપયોગ છે. આંખનો સદુપયોગ શું છે? ભગવાનના દર્શન કરવા, ડિવોટીના, વૈષ્ણવના દર્શન કરવા. એ ભગવાન, એ તમે જે કરો છો, સૂર્યદેવ ખુશ છે એનાથી. સૂર્યદેવને કઈ તમારે જલ ચડાવીને થેન્ક યુ કહેવાની જરૂર નથી. કારણ કે આ બધાના કંટ્રોલર કોણ છે? કૃષ્ણા છે. જો, તો આ બધાને પર્સનલી થેન્ક યુ કહેવાની જરૂર નથી. જેમ ગઈકાલે મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું હતું, યાદ છે? શું? કોઈ મૂર્ખ વ્યક્તિ હોય ને તો ઝાડવાને શું કરે? પત્તાને પાણી પીવડાવે તો ઝાડવું સુકાઈ જાય. પણ રૂટમાં જ્યારે પાણી નાખે તો આખું ઝાડ હરુભરું થઈ જાય ને. તો જીભના દેવતા વરુણદેવ, તો ભગવાનનો પ્રસાદ તમે જમો તો વરુણદેવ ખુશ છે. વરુણદેવને કોઈ પર્સનલી થેન્ક યુ લેટર લખવાની જરૂર નથી. સમજ્યા? હાથના દેવતા, તો હાથથી તમે માળા કરો છો, હાથથી ભગવાનની સેવા કરો છો, તો હાથના દેવ ઇન્દ્રદેવ ખુશ છે તમારાથી. પગના દેવતા વામનદેવ, પગથી તમે ચાલીને મંદિર જાઓ છો તો વામનદેવ ખુશ છે.
મનમાં ભગવાનનું ચિંતન કરો છો તો ચંદ્રદેવ ખુશ છે. પોતાની બુદ્ધિ ભગવાનમાં લગાવો છો તો બ્રહ્માજી ખુશ છે. પોતાનો અહંકાર જ્યારે ભગવાનના સામે જઈએ કે જ્યારે પણ ભગવાન દેખાય આપણને ઘરમાં જેટલા પણ ભગવાનના ફોટા જેટલા પણ તમારા ઘરમાં હોય જ્યારે પણ તમે પસાર થાવ તો મનમાં ભગવાનને પ્રણામ કરો કે ભગવાન હું તો તમારો દાસ છું. તો તમારા અહંકારને તમે ત્યાં ઓગાળો છો તો ભગવાન રુદ્ર ભગવાન શિવ ત્યાં પ્રસન્ન થાય છે. ભગવાન શિવને કોઈ પર્સનલ પૂજા કરવાની જરૂર નથી તમારે. આ સમજમાં આવે છે કઈ રીતે થેન્ક યુ કહેવાનું છે આપણે યા આપણે થેન્ક યુ કહેતા પણ નથી આવડતું. તો કહેવાનો મતલબ છે કે અહીંયા ભગવાન બહુ પ્રેક્ટિકલ વાતો કરે છે. એવું નહીં કે આ બધું એ જમાનાની વાતો હતી ભગવાનને તો ભગવાન ભગવદ્ ગીતા બોલીને જતા રહે. આપણે તો શું હવે આપણા માટે આ બધું પ્રેક્ટિકલ નથી. આ બધું એક એક શબ્દ આ જગતમાં આ દુનિયામાં કલયુગમાં રહીએ છીએ ને એક એક શબ્દ ઇમ્પોર્ટન્ટ છે. પછી જેમ કે જલ છે તો જલનું અપમાન ના થાય તો આપણે જલનો દુરુપયોગ ના કરીએ. ગમે તેમ જેમ મેં એક્ઝામ્પલ આપ્યું હતું આગળ કે સવારે બ્રશ કરીએ તો બ્રશ કરતા કરતા અહીંયા નળ ચાલુ છે તો જલનું અપમાન છે. ને જલ કોણ છે? એકચ્યુઅલી છે તો વરુણદેવ, પણ ભગવાન કૃષ્ણ 10મા અધ્યાયમાં કહે છે કે જે પાણીનો જે સ્વાદ જે છે ને એ હું છું. પાણીનો સ્વાદ કેટલો પિક્યુલર છે. તમને ગમે એટલી તરસ લાગી હોય, ગમે એટલું કોકા કોલા ને બધું પીવો, પણ પાણી પીવો તો જ તમારી તરસ छिपाય. તો એ તરસ छिपाવવા વાળું કોણ છે? ભગવાન કૃષ્ણ છે, ભગવાન વિષ્ણુ છે. તો આપણે તો થેન્ક યુ કહેતા નથી. કહીએ છીએ? નથી કહેતા. અરે એની તો વાત છોડો, એ તો બહુ દૂરની વાત છે. આપણે જે ખાઈએ છીએ ને ભોજન પચાવીએ છીએ, આપણે બધા જ ખાઈએ છીએ, રાઈટ? પેટ ભરવા માટે તો બધું કરીએ છીએ ને આપણે. હા, તે પચાવવાની શક્તિ કોણ છે? ભગવાન કૃષ્ણ કહે છે 15મા ચેપ્ટરમાં 14મા શ્લોકમાં કહે છે અહમ વૈશ્વનરો ભૂત્વા પ્રાણીનામ દેહમાશ્રિતઃ પ્રાણામ પાપસ્ય સમયુક્ત પાચન્ય અન્ન ચતુર્વિધમ. તો જે આપણી ડાયજેશનની જે શક્તિ છે એ કોણ છે? એક દેવ એ ભગવાનના જે ચાર પ્રાદુર્ભાવ જે થયેલા છે અનિરુદ્ધ, પ્રદ્યુમ્ન, વાસુદેવ અને સંકર્ષણ, તો એમાંથી એક છે તે કોણ છે? સ્વયં ભગવાન છે, પચાવે છે. તમે અગ્નિ મનમાં દેવતા. નાખ્યું. હા, અગ્નિ દેવતા. અગ્નિ દેવતા નથી પચાવતા. એ આપણને લાગે છે અગ્નિ દેવતા પચાવે, અગ્નિદેવ નથી પચાવતા. એ અનિરુદ્ધ છે યા તો પ્રદ્યુમ્ન છે. મને એક્ઝેક્ટલી યાદ નથી, હું ભૂલી ગયો છું કોણ છે. કાં તો અનિરુદ્ધ છે યા તો પ્રદ્યુમ્ન છે. તો કહેવાનો મતલબ શું છે? તો ભગવાન, જો આપણે જમીએ છીએ તો પચાવવાનું કાર્ય પણ ભગવાન કરે છે. ભગવાનને આપણે થેન્ક યુ તો કહેતા નથી. આપણને લાગે છે બધું ઓટોમેટિક છે, બધું ઓટોમેટિક ચાલે છે. એટલા માટે ભગવાન કે છે 10મા ચેપ્ટરના 8મા શ્લોકમાં અહમ સર્વસ્ય પ્રભવો મત્તઃ સર્વ પ્રવર્તતે ઇતિ મત્વા ભજન્તે મામ બુધા ભાવન સમન્વિતા. આ બધું મારામાંથી જ નીકળેલું છે. એવરીથિંગ એનિમેટ ઇનએનિમેટ બધું મારામાંથી નીકળેલું છે. તો તમારે પર્સનલી એક દેવી દેવતાને થેન્ક યુ કહેવાની જરૂર નથી. ભગવાન કૃષ્ણની ભક્તિ તમે કરો છો ને તો દરેક દેવી દેવતા ખુશ છે. ગઈકાલે મેં તમને એક્ઝામ્પલ આપ્યું, કોઈને પ્રશ્ન પૂછ્યો તો મને ઇન્દિરાબેને પ્રશ્ન પૂછ્યો હતો કે કોઈ ભગવાન કૃષ્ણ દેવો આ સમજવાની વાત છે. અમુક ઘણા બધા એવા લોકો છે જે ભગવાન કૃષ્ણની ભક્તિને સુપ્રીમ નથી માનતા. કેમ નથી માનતા ખબર છે? કેમ? આ પણ ભગવાન કૃષ્ણ 14મા ચેપ્ટરમાં કહે છે અને 16મા ચેપ્ટરમાં કહે છે. કેમ? એનું કારણ છે. કારણ કે આપણે બધા જ પ્રકૃતિના 3 ગુણોથી બંધાયેલા છીએ. તો જેનામાં તમો ગુણી વધુ છે, જે ગયા જન્મોમાં તમો ગુણ જ ભેગું કર્યું છે, ડુંગળી લસણ ખાય, માંસ મચ્છી ખાય, ઇન્ટોક્સિકેશન કરે, આ બધું કરે તો શું થાય? તમો ગુણ વધે કે ના વધે? તો એ બધું કરીને આવ્યો છે આવતા ગયા જન્મમાં, કે આ જન્મમાં કદાચ કરતો હશે. એ તમો ગુણી વ્યક્તિ છે એ કદી ભગવાનની ભક્તિ ના કરી શકે. ભોગે ઐશ્વર્ય પ્રસક્તા નામ તયા પ્રહત ચેતસામ વ્યવસાયિકા બુદ્ધિ સમાધો ન વિદ્યતે. તો એ શું કરે? આ ભુવાઓને તંત્ર મંતરમાં જાય, એની ભક્તિ કરે. આ જે નિમ્ન લોક કોટીના જે દેવી દેવતાઓ છે એમની ભક્તિ કરે. કારણ કે ભગવાન જે છે તો સતો ગુણથી પણ ઉપર છે, ભગવાન વિષ્ણુ. હવે થોડા ઘરમાં કોઈ એક ડિવોટી બને અને પ્રસાદ ભૂલે ચૂકે, તમને ખબર ના પડે, પણ એ જે માતાજી હોય, જો બેન સ્ત્રી જો ડિવોટી બને ને તો આખો પરિવાર છે ને એ ડિવોટી બની જાય. પણ જો પુરુષ ડિવોટી બને ને તો થોડું ડિફિકલ્ટ છે. કેમ ખબર? કેમ? કારણ કે બેન ડિવોટી બને ને
તો શું કરે? કારણ કે હવે ડિવોટી છે ને એને ખબર છે હવે આવતો શ્લોક આવવાનો છે આવતીકાલ ગઈકાલનો આ મીન્સ નેક્સ્ટ ટુમોરોનો શ્લોક છે યજ્ઞ શિષ્ટાસીના સંતો મુચ્યંતે સર્વ કિલ્બિષે. ભગવાનને ઓફર કરે પેલા ભોજન, એને ખબર છે કે ડુંગળી લસણ નથી નાખવાનું, ઓફર કરે તુલસી પત્ર હોય, હવે એ ભોજન પાછું જે બનાવ્યું એમાં મિલાવે ને પછી બધાને જમાડે. એટલે આ પ્રસાદ બનાવેલો જમે એટલે ધીમે ધીમે એની બુદ્ધિ તમો ગુણીથી સતોગુણી થાય, સતોગુણી બુદ્ધિ થાય. એટલે શું કરે? સતોગુણી વ્યક્તિ હોય એ કોની પૂજા કરે? પછી ગણેશ ભગવાનની કે હનુમાન દાદાની પૂજા પર ચડી જાય. તો એ હજુ ડાયરેક્ટલી પહોંચ્યો નથી કૃષ્ણ સુધી, વિષ્ણુ સુધી, કારણ કે એની બુદ્ધિ હજુ એટલી શુદ્ધ નથી થઈ. પણ ધીમે ધીમે દેવી દેવતાની પૂજા કરે તો દેવી દેવતા એને પછી બુદ્ધિ આપે કે ભાઈ તારે આગળ વધવાનું છે કે નથી વધવાનું. કે હા ભાઈ, એટલે કહેવા ના આવે, આ તો તમને સમજાવું છું. પછી તમે થોડી ભક્તિ કરો, માનો હનુમાન દાદાની ભક્તિ કરો, રોજ હનુમાન ચાલીસા, જય જ્ઞાન ગુણ સાગર, જય કપીસતુ લોક ઉજાગર તમે કરતા હોય, રાઈટ, સંકટ મોચન અષ્ટકમ ગાતા હોય ને આ બધું કરતા હોય રોજ, એટલે તમારે ધીમે ધીમે તમને હનુમાન દાદાના જે ગુણો છે એ તમારામાં ડેવલપ થાય. એટલે હનુમાન દાદા ભાઈ કૃપા કરે કે હા ભાઈ આ મારો સાચો ભક્ત છે. એટલે શું કે હવે તું ભાઈ મારી ભક્તિ કરે છે, આઈ એમ વેરી હેપી, સંતુષ્ટ છું, મારા બોસની ભક્તિ કર. એમના બોસ કોણ છે? ભગવાન શ્રી રામચંદ્ર. તો પછી ધીમે ધીમે બુદ્ધિ શુદ્ધ થાય એટલે મંદિરમાં જતો થાય, આવા પ્રવચનોમાં આવતો થાય, પ્રવચન સાંભળીને ખબર પડે ઓ અચ્છા કૃષ્ણ જ બધાનો સોર્સ છે. આ ક્યાં કીધું છે આવું? તો પોતે કૃષ્ણ ભગવાન ભગવદ્ ગીતામાં તો ઠેર ઠેર કહે છે મત્તઃ પરતરમ નાન્યત કિંચિત અસ્તિ ધનંજય મયી સર્વમિદમ પુત્રમ સૂત્રે મણિગણા ઇવ 7.7 એક્ઝામ્પલ. કે બ્રહ્માજી કહે છે બ્રહ્મ સંહિતામાં 5.1, શિવજી કહે છે પદ્મ પુરાણની અંદર માતા પાર્વતીને કે વિષ્ણુની ભક્તિથી મોટી ભક્તિ કોઈ છે જ નહીં. તો આ બધું જયારે સાંભળે ત્યારે એને ખબર પડે ઓ ભગવાનની ભક્તિ કરવાની છે. તો ભગવાનની ભક્તિ કઈ રીતે કરે? તો આ બધું જયારે કરે પછી માળા કરવાની ચાલુ કરે, રાઈટ, હરે કૃષ્ણ એક માળા કરતો થાય, પછી એક માળા કરતા કે 2 માળા થાય, એમ કરીને 16 માળા સુધી પહોંચે. 16 તો જો કે મિનિમમ છે પણ 16 માળા સુધી પહોંચે અને પોતાની લાઈફસ્ટાઈલ બધી ચેન્જ થાય. આ ધીમે ધીમે ગ્રેજ્યુઅલ છે. પણ ક્યારે થાય આ બધું? ક્યારે થાય? જ્યારે ભગવાનની કૃપા હોય. તો ભગવાનની કૃપા ક્યારે હોય? ભગવાનની કૃપા પોતે ભગવાનની કૃપા આપવા નથી આવતા. ભગવાન પોતાની કૃપા ડિવોટી થ્રુ આપે છે, વૈષ્ણવો થ્રુ આપે છે. તો ઘરમાં એક કોઈ વૈષ્ણવ હોય ને તો એને એવું નહીં કરવું આ માળા લઈને બેસી ગઈ તું, આ આખો દિવસ બસ તારું ભગવત ગીતા ને આજ તારું ભાગવતમ ને આજ જયારે ક્લાસ ને આ ક્લાસ રોજ આ જ કરવાનું. એવું નહીં કરતા. જો તમે ડિવોટી ના હોય તો ના કરતા, કારણ કે એ જે એક ડિવોટી છે એ આખા કુળને તારી શકે એટલો પાવર છે. ત્યારે પ્રહલાદ મહારાજ, તમને આપણે બધાને ખબર છે, ત્યારે પ્રહલાદ મહારાજે ને સામે ભગવાન નરસિંહદેવ પ્રગટ થયા અને ભગવાને વારંવાર કીધું એમ પ્રહલાદ મહારાજ કે માગ તું વરદાન માગ. તો પ્રહલાદ મહારાજ કે ના મારે કશું નથી જોતું. ત્યારે ભગવાન નરસિંહ શું કે છે? તો ચાલ આજે હું એક નિયમમાં ફેરફાર કરું છું. શું? કે જે કુળમાં તારા જેવો કોઈ ડિવોટી પાકશે ને એના 21 પેઢી પહેલાની અને 21 પેઢી પછીની બધી તરી જશે, બધા વૈકુંઠમાં, વિધાઉટ ગમે એટલા પાપ કર્યા હશે, ડાયરેક્ટ એન્ટ્રી છે વૈકુંઠમાં. તો તમારા ઘરમાં એક ડિવોટી બને ને તો એને ભરપૂર સહાયતા કરજો, જેટલી બને એટલી એને છુટ્ટી આપજો, લેવ અને સ્પેસ આપજો એની ભક્તિ કરવામાં. કારણ કે એ જો તરી જશે તો તમને પણ સાથે સાથે લઈ જશે. પણ આપણે તો ભોગવામાં ક્યાં ઉપર આવીએ છીએ? આપણે તો ભોગવા છે ને, અહીંયા મજા કરવી છે આ દુનિયામાં. તો પછી મજા કરવી હોય તો પછી સજા પણ પ્રાપ્ત કરવી પડશે. એનીવે ઘણી બધી વાતો કરવાની છે. હજુ આપણે ઘણા બધા શ્લોકોમાં આપણે કન્ટિન્યુ વિથ ધીસ. તો અહીંયા આપણે ટેક અવે શું છે? આ શ્લોકનું ટેક અવે શું છે? શું સમજવાનું છે? તો ભગવાન એક જ વસ્તુ સમજાવે છે. તો પહેલા કે જે નેચરલ રિસોર્સિસ છે એનો સદુપયોગ કરો. જો આ કોરોના વાયરસ આવ્યો, કોવિડ, તો આ ભગવાનનો પ્રકોપ છે, આ પ્રકૃતિનો પ્રકોપ છે. આજ કેલિફોર્નિયામાં આગ લાગી તો પ્રકૃતિનો પ્રકોપ છે. આ અનાવૃષ્ટિ ને બધું થાય છે એ કોણ છે? કારણ કે દેવી દેવતાઓ આપણાથી ખુશ નથી એટલા માટે પ્રકોપ આવે છે. હવે તો નવરાત્રીમાં પણ વરસાદ પડે છે, માતાજી પણ ખુશ નથી, કારણ કે આજકાલ નવરાત્રીની જગ્યાએ બીજું જ ચાલે છે. લોકો પીપીને આવે છે નવરાત્રીઓમાં, માતાજી ખુશ ના થાય એનાથી, અને પછી કે અમે તો નવરાત્રી કરીએ છીએ. તમે પ્રકોપ લઈને ઘરે જાઓ છો. કોણ સમજાવે આ બધું? હા, કોઈ સાંભળતું નથી. પ્રકોપ છે આ બધો.
તો પ્રકૃતિનો પ્રકોપ છે. તો આપણે પ્રકૃતિના જે પણ રિસોર્સિસ આપણે વાપરીએ, કોઈ પણ નાનું તો નાનું લાઇટ વાપરીએ તો જે રૂમમાં આપણે ના કામ કરતા હોય ના હોય તો લાઇટ બંધ કરી દો. પાણી હોય તો પાણીને પણ એના પ્રમાણે વાપરો, ઇલેક્ટ્રિસિટી એ પ્રમાણે વાપરો, બધું જ. કાગળ હોય તો કાગળનો ઉપયોગ હવે ઓછો કરો, કારણ કે કાગળ વૃક્ષોમાંથી બનતું હોય. તો હવે તો આઈપેડ ને બધું આવી ગયું છે, તો આઈપેડ નો યુઝ કરો, રાઈટ? તો એમ કરીને પ્રકૃતિને સન્માન કરો તમે. જો પ્રકૃતિને સન્માન કરશો, અને આગળ મેં જેમ તમને વાત કરી, ભગવાનની ભક્તિમાં તમારી ઇન્દ્રિયોને લગાવશો તો દરેક દેવી દેવતા ખુશ થાય છે. એને તો તમારે પર્સનલી ખુશ કરવાની જરૂર નથી. સમજે? તો આ આજનો ટેક અવે છે. તો અહીંયા હું મારી વાણીને વિરામ આપું છું. હવે તમારે કોઈનો ક્વેશ્ચન હોય તો કરી શકો છો. હરે કૃષ્ણ. છે કોઈનો કોઈ ક્વેશ્ચન, કોઈનું ઓબ્ઝર્વેશન? કોઈનું રિફ્લેક્શન? તમારે કઈ રીતે ચોરમાંથી મુક્ત થવાનું છે હવે ખબર પડી ગઈ? ના? હા, યસ યસ યસ. જય શ્રી કૃષ્ણ બાબુજી. હરે કૃષ્ણ. અહીંયા ભાવાર્થમાં કહ્યું છે ને કે સામાન્ય જનોએ પંચ મહાયજ્ઞો કરવા જોઈએ. તો કયા પંચ મહાયજ્ઞો? પાંચ આપણે પ્રકારના નામ યજ્ઞ. ગણીએ તો હા, હા, 5 પ્રકારના યજ્ઞ છે કે ઋષિ યજ્ઞ છે, દેવ યજ્ઞ છે, ભૂત યજ્ઞ છે, પિતૃ યજ્ઞ છે ને મનુષ્ય યજ્ઞ છે. ઓકે. પણ આપણે એ બધું કરવાની જરૂર નથી. આપણે જ્યારે તમે ભગવાનની ભક્તિ કરો છો તો સેપરેટલી કશું કરવાની જરૂર નથી. નહીં તો આપણા જે ગ્રહસ્થ જે જીવન છે એમાં તો ઘણા બધા નિયમો છે. મનુ સંહિતા છે, એમાં ઘણા બધા નિયમો કે જે અગ્નિહોત્ર કરવાનું છે. આપણે રોજ અગ્નિહોત્ર એટલે હવન. રોજ હવન. યા કેમ? કારણ કે આપણે 5 પ્રકારના પાપો કરીએ છીએ રોજ. 5 પ્રકારના રોજ પાપ કરીએ છીએ, તો એનું પરિમાર્જન કરવા માટે અગ્નિહોત્ર કરવું જોઈએ. હવે આપણે ક્યાં અગ્નિહોત્ર કરવાના છીએ? આપણામાં એટલી તાકાત છે અગ્નિહોત્ર કરવાની? ના. ને કરીએ, માન લો કોઈ કરે પણ, તો જે સામગ્રી તમે યુઝ કરો છો એ પણ હવે અશુદ્ધ છે, બધી કરપ્ટેડ છે, બધી યા બધી ભેળસેળ વાળી બધી વસ્તુ છે. તો ભગવાન કૃષ્ણ જે છે એ ભગવદ્ ગીતાના આગળના શ્લોકમાં કહેશે, 10મા ચેપ્ટરના 24મા કે 26મો શ્લોક છે, ત્યાં ભગવાન કહે છે યજ્ઞ નામ યજ્ઞોસ્મી તપો નામ તપો યજ્ઞોસ્મી, એવું કશું છે, હું ભૂલી ગયો છું. તો ભગવાન કહે છે કે આ કલયુગનો ધર્મ શું છે? કલયુગનો એક જ ધર્મ છે, અને એ શું છે? ભગવાનનું નામ, હરે કૃષ્ણ મહામંત્ર. ભગવાનનું નામ જે લે છે એ જ યજ્ઞ છે. એનાથી કોઈ જુદો યજ્ઞ કરવાની જરૂર નથી તમારે. નહીં તો આ બધું અગ્નિહોત્ર બધું કરવા જઈએ તો આપણે પછી ઉપર જ ના આવીએ. એ પંચ મહાયજ્ઞની વાત કરી છે, એ બધુંમાં આપણે પડવાની જરૂર નથી. આપણે ભગવાનની ભક્તિ કરો એટલે બધું જ આવી ગયું એમાં. કશું તમારે સેપરેટલી કરવાની જરૂર નથી. હા, પ્રકૃતિનું થોડું ધ્યાન રાખવું પડશે, કારણ કે પ્રકૃતિ એ ભગવાનની એક શક્તિ છે. તો એનો દુરુપયોગ કરીએ તો એનો મતલબ કે એનું અપમાન કરી રહ્યા છે આપણે. પ્રકૃતિનું અપમાન થશે તો ભગવાન કદી ખુશ ના થાય, કારણ કે ભગવાનની શક્તિ છે. તો ભગવાનને આપણે, ભગવાનની શક્તિ છે, ભગવાનને આપણે તો નમન કરીએ, પણ ભગવાનની શક્તિને આપણે કોઈ આદર સન્માન ના આપીએ તો ભગવાન ખુશ ના થાય. તો એની શક્તિને પણ એટલો જ આદર સન્માન આપવું પડશે. એમાં આપણો પણ ફાયદો જ છે ને. ફાયદો તો છે, પણ હવે ફાયદો ને છોડે ને, બાજુ કોઈ ફાયદા વિશે તો કોઈ વિચારતું નથી. બધા પોતાને એક્સપ્લોઇટેશન જ કરવું હોય છે બધાને. કારણ કે આપણે જે વસ્તુ વાપરીએ છીએ, આમ તો આધ્યાત્મિક રીતે ના જોઈએ તો પણ આપણે દરેકનું બિલ ભરવું પડે છે ને. ઇલેક્ટ્રિસિટી વેડશીને વાપરો તો એનું લાઇટનું બિલ ભરવું પડે, તો લોકો 2 નંબરિયા એવું બિલ બધું નથી વિચારતા હોય કરતા. છે. પાણી ગમે તેમ વાપરો તો પાણીનું બિલ વધારે આવે. ઇન્ડિયામાં એ જ કરે છે ને, મીટરો બીજાના ચડાવી દે છે, પાણી વાળો યા પેલો આવે એને પૈસા ખવડાય, કરપ્શન ચાલે છે. ને આ બાજુ નળ, આ બાજુ દેશ પોતાનો બગીચો હોય આટલો બબુકડો, અને નળ ખોલીને પેલું ટોટી ખોલીને મૂકી દે. આ યા કેટલું વેડફે છે, કેટલું આ પ્રકૃતિનું કેટલું બધું અપમાન છે. તમે કેટલું અપમાન કરો, પછી તમે કહો હું ભક્ત છું. ભક્ત હોય એ પરફેક્ટ જેન્ટલમેન. ભક્ત હોય પરફેક્ટ જેન્ટલ, એનો મતલબ છે કે દરેક વસ્તુને એની ઉપયોગિતા પ્રમાણે વાપરતો હોય, કે ના કે એને જરૂર પૂરતું વેડફતો. વાપરવાનું. હા, જરૂર પૂરતું. હા, એટલે જેટલું જરૂર છે એનું એટલું વાપરો તમે, વાપરવામાં કોઈ વાંધો નથી, પણ એનું સન્માન કરો. કારણ કે જો આવતો એવો સમય આવશે ત્યારે, અત્યારે તો હવાનો ટેક્સ નથી લાગતો, હવાનો પણ ટેક્સ લાગશે. હવા લો છો ને, એક મીટર લાગશે, એનો ટેક્સ લાગશે. તમે કે આટલી હવા લીધી આટલા પૈસા. કે પહેલા તો જો આજથી કેટલાય વર્ષો, 50 વર્ષ પહેલા તમે જુઓ
તો લોકો પાણીની પરબ ને બધું બનાવતા હતા. એવું કદી ક્યાં Yeah. પાણીનો ટેક્સ લાગતો હતો? ના પણ હવે ટેક્સ લાગે છે ને પાણી ઉપર. Yeah. હવે તો પાણી કોઈ પણ જગ્યાએ વેચાતું મળે પરબ છે. નથી હોતી. Yeah. હા, વોલમાર્ટ ને બધામાં પાણી વેચાતું મળે છે, તો પાણીનો ટેક્સ લાગે છે. તો હવાનો પણ ટેક્સ લાગશે જો આપણે એનું સન્માન નહીં કરીએ તો. તો પ્રકૃતિ આપ્યું છે તો પ્રકૃતિને ધન્યવાદ કરો અને ભગવાનની ભક્તિ કરો, બસ, અને મજા કરો. રાઈટ? Yeah. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન છે કોઈનો? એની અધર ક્વેશ્ચન? નથી. ઓકે, તો હવે ડિવોટીઝ આપણે નેક્સ્ટ ટુમોરો મળીશું. મેં તમને ગઈકાલની જે લિંક છે એ તમને ગ્રુપમાં મોકલી છે. આપણે જે યુટ્યુબની જે ચેનલ છે એમાં સેકન્ડ ચેપ્ટરના જેટલા પણ શ્લોક છે બધા મેં અપલોડ કરી દીધા છે. તો તમે Yeah, મેં બધા વાંચ્યા, હા, તમે પ્લેલિસ્ટમાં જશો ત્યાં સાંભળ્યા. બધા શ્લોક છે. સેકન્ડ ચેપ્ટરના પહેલા શ્લોકથી માંડીને 72મા શ્લોક સુધી બધા છે. તો જ્યારે પણ તમને ટાઈમ મળે ત્યારે તમારે સાંભળવા તો સાંભળી શકો છો. અને ત્રીજા ચેપ્ટરના 11 શ્લોક સુધી મેં અપલોડ કરી દીધા છે. તો જેમ જેમ ટાઈમ મળશે હું અપલોડ કરતો રહીશ, તો ત્યાં તમે સાંભળી શકો છો. રાઈટ? અને તમારા કોઈ રિલેટિવ્સ હોય કે તમારા કોઈ ફ્રેન્ડ્સ હોય જે થોડું ભક્તિમાં થોડું એને ઈચ્છા હોય ભક્તિ, પણ એને ખબર નથી પડતી કે કોઈ બીજા દેવી દેવતાની ભક્તિ પણ કરતા હોય, તો પણ એને મને કોન્ટેક્ટ કરાવો, મને નંબર મોકલો, તો હું એમને એડ કરી શકું છું. આપણે એવું કોઈ જરૂર નથી કે ભાઈ કોઈ માતાજીની ભક્તિ કરતો હોય તો કૃષ્ણની ભગવદ્ ગીતા ના સાંભળી શકે, કે કોઈ શિવની ભક્તિ કરતા હોય તો ના સાંભળે, એવું કશું જ નથી. કારણ કે આ બધું જ હમણાં જ ભગવાન, મેં તમને કીધું, અહમ સર્વસ્ય પ્રભો મત્તઃ સર્વ પ્રવર્તતે. ભગવાન કહે છે બધું મારામાંથી જ નીકળેલું. આ બધા દેવી દેવતા મારા જ રિપ્રેઝેન્ટેટિવ છે. તો એક રીતે તો એ ભગવાનની જ ભક્તિ કરે છે, પણ ભગવાન કહે છે અવિધિપૂર્વક. આગળ આવશે શ્લોક, ત્યાં કહેશે 9મા ચેપ્ટરમાં, આ ભક્તિ તો કરે છે પણ ઊંધી રીતે, ઊંધી ડાયરેક્શનમાં કરે. જેમ કે આપણે માનો કે આગળ જવું છે આપણે, પણ રિવર્સ ગેર પાડ્યો છે, તો રિવર્સ ગેર પાડીએ તો પાછા જઈએ, આગળ ના જવાય. એના માટે આગળનો ગેર પાડવો પડે. તો જે પણ તમારા કોઈ રિલેટિવ્સ હોય કે ફ્રેન્ડ્સ હોય જેને પણ ભગવદ્ ગીતા સમજવામાં કે સમજવું હોય, ઇન્ટરેસ્ટેડ હોય, તો મને કોન્ટેક્ટ કરજો, મને કહેજો, તો હું એમને ગ્રુપમાં એડ કરી દઈશ. રાઈટ? કે તમે આ આપણું જે ચેનલ છે, એ જે લિંક છે જે આપણે અપલોડ કરીએ છીએ, એ પણ તમે શેર કરી શકો છો. ઓકે. તો થેન્ક યુ વેરી મચ ડિવોટીઝ, તમે બધાએ મને તમારો ટાઈમ આપ્યો. હવે આપણે ફરીથી કાલે 8:30 વાગે મળીશું. ત્યાં સુધી વાંછા કલ્પતરુભયશ્ચ કૃપા સિંધુભયૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. જગતગુરુ શ્રીલ પ્રભુપાદ કી જય. ભગવદ ગીતા એઝ ઇટ ઇઝ કી જય. પુરુષોત્તમ માસ કી જય. વૈષ્ણવ કી જય. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ પ્રભુજી. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ, જય શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. જય હરે શ્રી કૃષ્ણ. કૃષ્ણ, દંડવત પ્રણામ પ્રભુજી. હરે હરે કૃષ્ણ. હરે કૃષ્ણ, કૃષ્ણ. દરબાન જય પ્રણામ. શ્રી કૃષ્ણ. હરે 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 કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. કૃષ્ણ. Thank you for your time. જય હરે શ્રી કૃષ્ણ કૃષ્ણ. પદ્માબેન, થેન્ક યુ. હરે થેન્ક યુ હરે પ્રભુજી. હરે હરે કૃષ્ણ કૃષ્ણ. પ્રભુજી. હરે કૃષ્ણ, જય હરે શ્રી કૃષ્ણ, જય કૃષ્ણ. શ્રી પ્રભુપાદ, ધન્યવાદ દંડવત તમારો. પ્રણામ. હરે કૃષ્ણ. હરે હરે કૃષ્ણ પ્રભુજી. દંડવત પ્રણામ. ધન્યવાદ પ્રણામ. હરે ધન્યવાદ કૃષ્ણ, પ્રણામ. હરે દંડવત કૃષ્ણ. પ્રણામ. ધન્યવાદ પ્રણામ. ધન્યવાદ જય તમારો. શ્રી હરે કૃષ્ણ. કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ પ્રભુ. હરે કૃષ્ણ. મંગલા માતાજી. ધન્યવાદ તમારો. આજે હું થોડી લેટ પડી, કોઈ વાત. રેકોર્ડિંગ સાંભળી. રેકોર્ડિંગ સાંભળી લઈશું. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ. હરે કૃષ્ણ.